તો અમદાવાદમાં આ કરુણાંતિકા સર્જાઈ છે। સૌપ્રથમ તો જે આ કરુણાંતિકામાં જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે એ મૃતકોને ગુજરાત ફર્સ્ટ શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે, જેમાં એક સાથે 242 યાત્રીઓ હતા પ્લેનમાં કે જે પ્લેન ક્રેશમાં મોતને ભેટ્યા છે, તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે। એમને ગુજરાત ફર્સ્ટ શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે। સાથે અનેક એવા નામચીન વ્યક્તિઓ પણ આ ફ્લાઇટમાં સવાર હતા, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીજી પણ એમાં સવાર હતા, જેમનું પણ નિધન થયું છે। અનેક એવા નામચીન વ્યક્તિઓ પણ હતા, આરએસએસ સાથે સંકળાયેલા વ્યક્તિઓ પણ હતા, કાર્ગો મોટર્સ સાથે સંકળાયેલો જે પરિવાર છે એ પણ આ ફ્લાઇટમાં સવાર હતો, જેમનું પણ નિધન થયું છે, તેમને પણ ગુજરાત ફર્સ્ટ શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે। તો આજે વહેલી સવારે લોકો આ જે ફ્લાઇટમાં જઈ રહ્યા હતા એ તમામ લોકો એવા ખુશ હશે કે એમને કેનેડા જવાનું છે, લંડન જવાનું છે, અલગ અલગ દેશમાં જવાનું છે, પરંતુ એમને ક્યાં ખબર હતી કે જેવા આ ફ્લાઇટમાં બેસશે, જેવી ફ્લાઇટ ટેક ઓફ થશે એવું જ આ દુર્ઘટનાક્રમ સર્જાશે। કારણ કે બે જ મિનિટ લાગી આ ફ્લાઇટ ક્રેશ થતા। 1:38 આ ફ્લાઇટ ટેક ઓફ કરે છે અને જેવી એરપોર્ટની બાઉન્ડ્રી વોલ એ જેવી ક્રોસ કરે છે એવી જ આ ફ્લાઇટ ક્રેશ થઈ જાય છે। આ ફ્લાઇટ ક્રેશ થવાના ઘણા બધા કારણ સામે આવી રહ્યા છે, જેમાંથી એક કારણ એ પણ બતાવવામાં આવી રહ્યું છે કે તેની જે ટેન્ક છે, ફ્યુઅલ ટેન્ક, એ ફૂલ હતી અને એના કારણે પણ કદાચ એનો વેટ તે સહન ન કરી શકે, એમાં કોઈ ટેકનિકલ ખામી આવી ગઈ એ કારણ છે। બીજું કે એક સાથે તેના બંને એન્જિન પણ ફેલ થઈ ગયા, તેના કારણે આ કરુણાંતિકા સર્જાય છે। હજુ તો એ તપાસ થશે, ત્યારબાદ સામે આવશે, પરંતુ આ જે કરુણાંતિકા થઈ છે તેમાં અનેક એવા પરિવારો હતા ન હતા થઈ ગયા છે। અનેક એવા લોકો છે કે કોઈ પોતાની માતાને ગુમાવી ચૂક્યો છે, કોઈ પોતાના પિતાને ગુમાવી ચૂક્યો છે, કોઈ પોતાના ભાઈને ગુમાવી ચૂક્યો છે। અને જ્યારે આ ફ્લાઇટ ક્રેશ થઈ મુફદ્દલ, ત્યારે એ ફ્લાઇટ ત્યાં એક જે મેડિકલ હોસ્પિટલની બિલ્ડિંગ છે ત્યાં ક્રેશ થઈ હતી, ને ત્યાં જે ડોક્ટરો જમી રહ્યા હતા, ભવિષ્યના જે ડોક્ટર તૈયાર થઈ રહ્યા હતા, એમના પર પણ આ ફ્લાઇટ જાણે કે કાળ બનીને તૂટી હતી અને એ લોકો પણ મોતને ભેટ્યા છે, જેમાંથી ઘણા બધા લોકોની સારવાર પણ ચાલી રહી છે। બિલકુલ, અને આ જે દુર્ઘટના બની અમદાવાદથી લંડનના ગેટવિક માટે એર ઇન્ડિયાની એ ફ્લાઇટ જે બોઈંગ કંપનીનું 787 નંબરનું જે બોઈંગ 787 ડ્રીમલાઇનર તરીકે જે વિમાન ઓળખાય છે, અને એ ફ્લાઇટ કે જેનો ક્રમાંક AI-171 અમદાવાદથી જ્યારે બપોરે 1:30 વાગ્યા આસપાસ આ ફ્લાઇટ જ્યારે ટેક ઓફ કરવાની હતી, ક્રૂ મેમ્બર તમે ગણો, 2 પાયલટ અને 10 ક્રૂ મેમ્બર, એમ 12 ક્રૂ મેમ્બર ગણો, 230 મુસાફરો, 242 ઓનબોર્ડ સવાર સાથે આ ફ્લાઇટ ટેક ઓફ કરવા જાય છે। સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે અહીંયા કે જે સીસીટીવી ફૂટેજ હમણાં જે ગુજરાત ફર્સ્ટે બતાવ્યા થોડી ક્ષણો પહેલા, એ સીસીટીવી ફૂટેજ ઘણા બધા સવાલો ઉભા કરી રહ્યા છે। અને ઓફકોર્સ જ્યારે કોઈ પ્લેન ક્રેશ થાય, વિમાન દુર્ઘટના થાય, તો બ્લેક બોક્સ ખૂબ જ મહત્વનું છે, અને એ બ્લેક બોક્સ મળશે, એની સાથે ઘણા બધા રાઝ ખુલવાના છે। પણ મોટો સવાલ એ સીસીટીવી ફૂટેજ એટલા માટે પેદા કરી રહ્યા છે કેમ કે જેવી ફ્લાઇટ ટેક ઓફ થાય, રનવે ઉપરથી આમ એના પૈડા ઉપર થાય હવામાં, એની પછી ગણતરીની સેકન્ડ, એ સેકન્ડ કેટલી છે? માત્ર 30 સેકન્ડ। 30 સેકન્ડમાં આ વિમાન કે જે દુનિયાની સૌથી મોટી એરક્રાફ્ટ નિર્માતા કંપની બોઈંગનું વિમાન છે, બોઈંગ 787, 30 સેકન્ડમાં એ વિમાન કે જે અમદાવાદથી છેક લંડનના ગેટવિક સુધી જવાનું હતું, એ કેવી રીતે ક્રેશ થઈ ગયું? સૌથી મોટો સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે વિમાન જે ટેક ઓફ કરે એની પહેલા ઘણી બધી ટેકનિકલ તપાસ થતી હોય છે કે એમાં કોઈ યાંત્રિક ક્ષતિ તો નથી ને? શું એ તપાસમાં ખૂબ મોટી બેદરકારી રાખવામાં આવી? કેમ કે જ્યારે વિમાન ટેક ઓફ થાય 30 સેકન્ડમાં કોઈ દુર્ઘટના, કોઈ ખામી કેવી રીતે સર્જાઈ શકે? જો એના ટેક ઓફ પહેલા તમામ તપાસ થઈ હતી અને તમામ તપાસમાં ગ્રીન સિગ્નલ મળ્યું હતું, જેની ટીમ છે, જે એર ઇન્ડિયાની ટીમ હશે, જેણે વિમાનને તૈયાર કર્યું હશે નેક્સ્ટ ફ્લાઇટ માટે, કેમ કે ઇન્ફોર્મેશન એવી મળી રહી છે કે આ જે વિમાન છે દિલ્હીથી અમદાવાદ આવ્યું હતું, તો દિલ્હીથી જ્યારે અમદાવાદમાં લેન્ડ થયું અને અમદાવાદથી પછી જ્યારે એમાં બોર્ડિંગની આખી પ્રક્રિયા થઈ, ટેક ઓફની પ્રક્રિયા પણ પૂરી નહોતી થઈ। ટેક ઓફની એક પ્રક્રિયા જે 1, 1.5, 2 કે 3 મિનિટનો સમય લેતી હોય છે, એ પૂરી નહોતી થઈ એ પહેલા એ વિમાન ક્રેશ થઈ જાય છે।
એટલે ઘણા બધા સવાલ સર્જે છે અમદાવાદમાં. ઇતિહાસની આ સૌથી મોટી વિમાન દુર્ઘટના કે એર ઇન્ડિયાનું લંડન જતું મુસાફર વિમાન આખરે કયા સંજોગોમાં ક્રેશ થઈ ગયું. ટેક ઓફ કર્યા બાદ 5 મિનિટ, હવે શબ્દ હટાવી દો કેમ કે આપણી પાસે હમણાં જ અપડેટ આવ્યા છે. ટેક ઓફ કર્યા બાદ 30 સેકન્ડમાં આ વિમાન ક્રેશ થયું છે અને લંડન માટે ઉડાન ભર્યા બાદ તુરંત જ આ દુર્ઘટના ઘટે છે, જેમાં 1, 2, 5, 10, 15, 50, 100 નહીં 242 લોકો સવાર હતા. અને આ વિમાન, તમને આ તસવીરો, જે મેં તાજી તસવીરો અત્યારની બતાવી રહ્યા છીએ, આ સીસીટીવી ફૂટેજ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં વિમાન ટેક ઓફ કરે એટલે કે એની જે ટેક ઓફ ની પ્રોસેસ સ્ટાર્ટ થાય. આ વિડિયો મુફદ્દલ આપણે ફૂલ સ્ક્રીનમાં જોવો જોઈએ, કારણ કે આજના દિવસનો આ સૌથી મહત્વનો વિડિયો છે, જેનાથી લોકોને ખબર પડશે એમાં એક ટાઈમર પણ કેવી રીતે આ પ્લેન ક્રેશ થયું છે. ફૂલ સ્ક્રીનમાં વિડિયો ફૂલ સ્ક્રીનમાં બતાવો. એમાં એક ટાઈમર પણ છે, જેમાં આપણે બપોરે 1:38 આ ફ્લાઇટ જ્યારે અહીંયાથી ટેક ઓફ થાય છે, તમે જુઓ, તમે સેકન્ડ જુઓ, વિધિન અ સેકન્ડ આ આખો ઘટનાક્રમ સર્જાય છે. તમે જો ટાઈમર જોઈ રહ્યા છો સ્ક્રીન પર, 30 સેકન્ડમાં આ પ્લેન ક્રેશ થઈ ગયું. ફક્ત 30 સેકન્ડમાં હજારો કરોડોનું આ જે વિમાન છે એની પાછળ ઘણી બધી આખી ટેકનિકલ ટીમ કામ કરતી હોય છે કે જે ફૂલી ફંક્શન રહે, એમાં કોઈ ખામી ન રહે, કોઈ ક્ષતિ ન રહે. અને તમે જુઓ 30 સેકન્ડમાં ભસ્મ, 30 સેકન્ડમાં બ્લાસ્ટ. એની પાછળનું કારણ શું હોઈ શકે? આ તમે જુઓ રનવે, આ જે રનવે તમે જોઈ રહ્યા છો, અહીંયાથી પ્લેન જ્યારે ટેક ઓફ કરવાની તૈયારી કરે છે ત્યાંથી તે પોતાની ગતિ પકડે છે અને જેવું ટેક ઓફ થાય છે 30 સેકન્ડમાં પ્લેન આખું ક્રેશ થઈ જાય છે. અને આખે દુનિયાભરમાં અત્યારે માતમનો માહોલ છે, કારણ કે દુનિયાભરના જે પ્રમુખો છે એમણે પણ ભારત સાથેની આ પીડામાં સહભાગી થયા છે. એમણે કહ્યું છે કે એમને ખૂબ જ દુઃખ થાય છે, એક સાથે 200 કરતા વધારે લોકોના નિધન થઈ ચૂક્યા છે. હજુ સુધી કોઈ કન્ફર્મેશન આંકડો આપવામાં નથી આવ્યો, કારણ કે આપણા જે કેન્દ્રીય મંત્રી છે એમણે કહ્યું કે અમારે કોઈ ખોટા આંકડા નથી આપવા, તમામ તપાસ થઈ જવા દો, વધુ એકવાર ચેકિંગ કરવામાં આવશે, વધુ એકવાર તપાસવામાં આવશે કે ક્યાં કેટલા લોકો છે, કઈ હોસ્પિટલમાં કેટલા લોકો છે, પછી આંકડો. વિકાસ, આ દ્રશ્યો એટલા માટે આખી તપાસમાં ખૂબ જ મહત્વના છે કેમ કે આમાં કોઈ ઝડપથી ભગાવેલા દ્રશ્યો નથી, સ્લોમો કરેલા દ્રશ્યો નથી, સ્લો મોશન ધીમા કરેલા દ્રશ્યો નથી. એક્ઝેક્ટ જે સીસીટીવી ફૂટેજ આવ્યા ગુજરાત ફર્સ્ટ પાસે, ગુજરાત ફર્સ્ટની ટીમે આ ફૂટેજ જેવા મોકલ્યા એવા જ અમે દર્શકોને બતાવ્યા છે અને એમાં એક ટાઈમર મૂકીને અમે બતાવી રહ્યા છીએ. આ ટાઈમર મારી બરાબર ઉપર જે આ દેખાઈ રહ્યું છે ટાઈમર, એ ટાઈમરમાં સેકન્ડ ફરી રહી છે અને એ ટાઈમરમાં દેખાય છે કે જ્યારે 30 સેકન્ડ પૂરી થાય છે ત્યારે એ વિમાન સીધું જ એને જે હાઈટ પકડી છે એનાથી નીચે જવા લાગે છે. એટલે 30 સેકન્ડ એ કેટલો સમય થયો? એક જે શબ્દ છે વિકાસ કે ડ્યુઅલ એન્જિન ફેલ્યોર, ડ્યુઅલ એન્જિન ફેલ્યોરના કારણે આ ઘટના બની હોઈ શકે છે, આ આશંકા સેવાઈ રહી છે. તો ડ્યુઅલ એન્જિન ફેલ્યોર એટલે શું? ઘણીવાર એવું બનતું હોય છે કે આ જે વિમાન છે એમાં એક કરતા વધુ એન્જિન જે લાગેલા હોય, એક એન્જિન ફેલ થાય. ઘણીવાર આવું બનતું હોય છે, સમસ્યા સર્જાય તો એક એન્જિનમાં થાય, પણ એકથી વધારે એન્જિનમાં સમસ્યા થાય, આવું લગભગ 1 કરોડ ઉડાનમાં એકવાર બનતું હોય છે. એટલે આ કેટલી કમભાગી હતભાગી ફ્લાઇટ હતી કે જે 1 કરોડમાં એવી રેરેસ્ટ ઓફ રેર ફ્લાઇટ હતી કે જે ઉડી અને 30મી સેકન્ડે આગના ગોળામાં પલટાઈ ગઈ. ફ્લાઇટ રડાર 24 છે, એમણે પોતે આ ડેટા આખો આપ્યો છે કે જ્યારે આ ફ્લાઇટ લંડન માટે જ્યારે જવા માટે નીકળી, 1:38 નો લોકલ ટાઈમ છે, ત્યારે ફક્ત 625 ફીટ જ ઉપર ગઈ હતી. 625 ફીટ પર જેવી આ ફ્લાઇટ ઉપર જાય છે અને પછી એ ક્રેશ થઈ જાય છે, એટલે કે લેસ ધેન અ મિનિટ આફ્ટર ટેક ઓફ. ત્યારબાદ આખો ઘટનાક્રમ થયો. એટલે ફ્લાઇટ રડાર પણ કહી રહ્યા છે કે અમે આ તમામ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે અને અમે એ પણ તપાસી રહ્યા છે કે આખરે આવું થયું કેમ. સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે જે 625 ફીટ કહેવામાં આવ્યું છે, એટલે કે એરપોર્ટનું જે એલ્ટિટ્યુડ છે એ 200 ફીટ જ છે, એની પહેલા આખું થયું છે અને જે ડિસ્કેન્ટ સ્ટાર્ટ થયું છે એ વર્ટિકલ સ્પીડ 475 ફીટ પર મિનિટની હતી. આ આખો ડેટા ફ્લાઇટ રડાર 24 તરફથી પણ આપવામાં આવ્યો. એક વિડિયો એમણે પણ રિલીઝ કર્યો હતો ફ્લાઇટ રડાર, તમે પણ એ જોઈ શકો છો. ફ્લાઇટ રડાર 24 વેબસાઇટ પર જાઓ, તમે તે બધા વિડિયો જોઈ શકો છો કે કેવી રીતે વિધિન અ સેકન્ડ એ પ્લેન આખું ગાયબ થઈ જાય છે. ફક્ત ત્યાંથી રનવે પર આવે છે, એ લગભગ જે લાંબો રનવે છે ત્યાં આવે છે, પછી જેવું ટેક ઓફ કરે છે 625 ફીટ પર ઉપર જાય છે અને આમાં પણ તમે જોઈ શકો છો અને તરત જ ક્રેશ થઈ જાય છે. સૌથી મોટો સવાલ એ છે
કે 30 સેકન્ડમાં બોઈંગ કંપનીનું 787 ડ્રીમલાઇનર વિમાન, બોઈંગ કંપનીનું 787 ડ્રીમલાઇનર વિમાન કે જે આજ દિવસ સુધી આ વિમાન જ્યારથી બન્યું, એનું પહેલું મોડેલ તૈયાર થયું અને એવિએશન માટે એનો ઉપયોગ કરવાની શરૂઆત થઈ, ત્યારથી આજના દિવસ સુધી એક પણ વાર એવી ઘટના નથી બની કે બોઈંગ 787 ડ્રીમલાઇનર ક્યાંય ક્રેશ થયું આખા વિશ્વમાં. આ પહેલી ઘટના છે કે બોઈંગ 787 ડ્રીમલાઇનર ક્રેશ થયું. તો સૌથી મોટો સવાલ એ છે કે 30 સેકન્ડમાં એક સાથે બે એન્જિન કેવી રીતે ફેલ થઈ ગયા. આ તપાસમાં સૌથી મોટી ભાર મૂકવાની બાબત છે. આ સીસીટીવી ફૂટેજ જે પણ અધિકૃત વ્યક્તિ જ્યારે જોશે તો એમણે આ તપાસવાનું છે કે આખરે એવી કેવી તપાસ થઈ ઉડાન પહેલા, કેમ કે ઉડાન પહેલા તમામ જાંચ કરવાની હોય છે, તમામ તપાસ કરવાની હોય છે. ટેકનિકલ કોઈ ક્ષતિ નથી. જ્યારે તમામ ગ્રીન સિગ્નલ મળે પછી એ ફ્લાઇટ ઉડતી હોય છે. અને જ્યારે પણ ક્રેશના બનાવ છે, તમે એમાં જાઓ, પાનાઓ ફેર્યા કરશો તો તમને કોઈ એવી ઘટના નહીં મળે કે ટેક ઓફ થાય ને તરત કોઈ પ્લેન ક્રેશ થઈ જાય. મોટા ભાગે ક્રેશ લેન્ડિંગ થતું હોય છે અથવા તો મિડ એરમાં જ્યારે એના સરખામણી થઈ રહી છે. હમણાં ગયા મહિને જે સાઉથ કોરિયામાં આ રીતનું બનાવ બન્યો હતો કે જ્યાં તુરંત જ ફ્લાઇટ ટેક ઓફ થતી હતી ને પછી તેમાં 129 મુસાફરોના મોત થઈ ગયા હતા. પણ માત્ર 30 સેકન્ડમાં નહીં હોય મને લાગે છે. નહીં, એમાં પણ એટલો સમયગાળો હતો. ત્યાં પણ આ સરખામણી આજના દિવસમાં થઈ જ રહી છે કે ત્યાં પણ આવું થયું હતું અને અહીંયા પણ આવું થયું છે. પરંતુ જે આજે મુફદ્દલ જે લોકોએ પોતાના વાલ સોયા ગુમાવ્યા છે, આજે આપણે ઘણા બધા એવો વિડીયો છે જે બ્લર કરીને ચલાવ્યા, અમુક તો આપણે ચલાવ્યા નથી કારણ કે એ ફક્ત કાળો રંગ, એ કાળો કોલસો દેખાઈ રહ્યો છે. એવી સ્થિતિ એમની થઈ છે. અને પહેલા તો આપણે એનિમેશન જોઈ લઈએ કે આ રનવે પરથી જેવું આ ફ્લાઇટ ત્યાંથી ટેક ઓફ થાય છે અને સામે મેઘાણીનગરમાં જે બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ આવેલી છે, એરપોર્ટની તરત બાજુનો વિસ્તાર છે મેઘાણીનગર. જેવું એ ટેક ઓફ કરે એટલે પહેલો વિસ્તાર મેઘાણીનગર આવે છે. અને તમે એક્ઝેક્ટ ડેટા જુઓ ને તો સારી વાત એ છે કે જ્યાં એક ક્રેશ થયું, સારી વાત એટલા માટે, આમાં કશું સારું નથી પણ સારી વાત શબ્દ હું એટલા માટે વાપરી રહ્યો છું કેમ કે જ્યાં એક ક્રેશ થયું ને એ જગ્યા ઉપર રહેણાંક મકાનોની ગીચ, જે રહેણાંક મકાનો છે એ વિસ્તાર નહોતો, નહીતર આ સંખ્યા ઓર વધારે હોત. એ જે હતું એ બીજે મેડિકલનું આખું ગ્રાઉન્ડ હતું જ્યાં જે ઇમારતની સાથે અમુક હિસ્સામાં એ ટકરાયું છે, ઇમારતના અમુક હિસ્સામાં. પણ જે માનવ વસ્તી, જે આ વસ્તી હોય એ રીતની જગ્યામાં એ નથી, એનાથી થોડું દૂર છે. એટલે કહી શકાય કે આ આંકડો વધારે થવાની જે આશંકા હતી એ ટળી ગઈ. પણ સવાલ ચોક્કસથી એ થઈ રહ્યો છે કે આખરે 30 સેકન્ડમાં કોઈ વિમાન કેવી રીતે ક્રેશ થઈ શકે. જે મેડેનો જે કોલ આપ્યો હતો જે ફ્લાઇટના પાયલટ છે સુમિત સરબવાલે, 18,000 કલાકનો એમને ફ્લાઇટ ઉડાવવાનો અનુભવ હતો અને એની સાથે કો પાયલોટ જે હતા એમને 1100 કલાક જેટલો ફ્લાઇટ ઉડાવવાનો એક્સપિરિયન્સ હતો. અને એટલે મુફદ્દલ આ એ લોકોને આટલો બધો અનુભવ છે અને આ એવો વિસ્તાર નથી કે કોઈ પહાડી વિસ્તારમાં ફ્લાઇટ લઈ જવાની છે. આ તો એમનું રૂટીન પ્રેક્ટિસ છે. આવી રૂટીન પ્રેક્ટિસમાં જ્યારે આ રીતનું બનાવ બને છે ત્યારે ઘણા બધા સવાલ ઊભા થાય છે. અને શું આમાં કોઈ કોન્સ્પિરન્સી છે અથવા તો ટેકનિકલ ગ્લિચ હતી, એ બાબતની તપાસ થવી જરૂરી છે. પરંતુ જે આપણે વાત કરી રહ્યા હતા કે જે આ લોકોના મોત થયા છે એ લોકોના મૃતદેહ ઓળખી શકાતા પણ નથી. એટલા માટે જ પછી સરકારે લોકોને અપીલ કરી છે કે તમે ડીએનએની વ્યવસ્થા માટે આવી શકો છો. અમદાવાદમાં જે સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાં બીજે મેડિકલનું જે ગ્રાઉન્ડ ફ્લોર છે ત્યાં ડીએનએ સેમ્પલની વ્યવસ્થા થઈ રહી છે. એટલે જે પણ લોકો પોતાના પરિવારનો સંપર્ક કરવા માંગે છે કે જે મૃતદેહની ઓળખ કરવાની છે એ માટે ડીએનએની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં તમે સંપર્ક કરી શકો છો. ગુજરાત સરકાર તરફથી પણ અલગ અલગ હેલ્પલાઇન નંબર જાહેર થયા છે. જે લોકોને પણ હોસ્પિટલની હોય કે પછી ત્યાં એરપોર્ટની જે પણ સેવા મેળવવાની અથવા તો જેમાં પણ તમને કોઈ દુવિધા છે તો તમે નંબર પર સંપર્ક કરી શકો છો. તેમના જે સોશિયલ મીડિયા હેન્ડલર છે ત્યાં પણ તમે સંપર્ક કરી શકો છો. અત્યારની જરૂરિયાત છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે કારણ કે એટલો બધો કાટમાળ ત્યાં ફેલાયેલો છે. એ ઘણી બધા, એક તો આ બિલ્ડિંગનો પોતાનો કાટમાળ અને વિમાનનો પોતાનો કાટમાળ, એટલે ત્યાં કોઈ શું હજુ કોઈ બચેલું છે કે કેમ એની તપાસ તો થઈ રહી છે. પરંતુ મુફદ્દલ આ બધાની વચ્ચે એક સમાચાર એવા આવ્યા કે આ જ ફ્લાઇટમાં 11A પર બેસનાર એક વ્યક્તિ જે જીવિત છે, જે આપણે કહીએ છીએ ને કે રામ રાખે તેને કોણ ચાખે, એવી સ્થિતિ અહીંયા થઈ હતી. આ પ્લેન ક્રેશમાં
એક મુસાફર બચે. આપણે કહેતા હતા, જે સમાચાર આવ્યા હતા કે એવું લાગી રહ્યું છે કે આમાંથી કોઈ નહીં બચે. એસોસિએટ પ્રેસે એવું કહ્યું હતું અમદાવાદ કમિશનરને ટાંકીને કે આ દુર્ઘટનામાં કોઈ પણ બચ્યું નથી. પણ આ બઝર એટલે દેખાડી રહ્યા છે અમે, કેમ કે વધુ એક મોટા સમાચાર એ છે કે આ પ્લેન ક્રેશમાં એક જ મુસાફર બચ્યા હોવાની વાત છે. અને આ જે ઘટના છે એ જેમની સાથે બની છે, એટલે કે જે બચી ગયા છે, રમેશ વિશ્વકુમાર છે, જેમને આ પ્લેનમાં સવાર હતા એવો દાવો કરવામાં આવી રહ્યો છે. ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એ વ્યક્તિ છે જે આ પ્લેનમાં સવાર હતા. પણ સાથે સાથે જે તસવીરો આજે ગુજરાત ફર્સ્ટે બતાવી છે, ઘણી બધી તસવીરો તો અમે ઓનર કરી જ નથી શક્યા, એટલે કે તમને બતાવી જ નથી શક્યા. એટલી બધી ક્ષત વિક્ષત હાલતમાં મૃતદેહો હતા, બળીને એકદમ કોલસો થઈ ગયા એ હાલતમાં મૃતદેહો હતા. પણ આ જે તસવીર તમે જોઈ રહ્યા છો અત્યારે, એ સંભવિત યાત્રી હોઈ શકે છે, કેમ કે દાવો કરવામાં આવી રહ્યો છે કે દીવના જે એક યાત્રી બચ્યા છે રમેશ વિશ્વકુમાર, એનો જ આ વિડીયો છે. જ્યારે એ ત્યાંથી બધાને લોકોને લાવતા હતા, એમાંથી આ એક વ્યક્તિ પણ હતા જેમણે કહ્યું કે હું પ્લેનમાં હતો, પ્લેન બ્લાસ્ટ થઈ ગયું અચાનકથી. એ રીતની વાત કરતા સંભળાય છે આ વિડીયોમાં. વિકાસ, બિલકુલ આ એ જ વ્યક્તિ છે જેમનું નામ છે રમેશભાઈ. 11A સીટ પર બેઠા હતા અને તેમનો જીવ બચ્યો છે. અને એનું કહેવું છે કે અમદાવાદ પોલીસ કમિશનર સાથે એમની વાતચીત થઈ હતી અને ત્યાંથી તેમને કહેવામાં આવ્યું છે કે આ વ્યક્તિ 11A સીટ પર બેઠા હતા અને હાલ તેમની અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મુફદ્દલ, આજના દિવસમાં ઘણા બધા એવા લોકો હતા. રાજકોટના પણ એક યાત્રી હતા, એક ભૂમિકાબેન કરીને યાત્રી હતા. એ પોતાની ફ્લાઇટ એ લોકો તે ન એચીવ કરી શક્યા, ત્યાં સુધી એરપોર્ટ સુધી ન પહોંચી શક્યા. એ પછી એમની ફ્લાઇટ કેન્સલ થઈ અને પછી એમનો જીવ બચી ગયો. આવા ઘટનાક્રમ પણ આજના દિવસમાં બધા બન્યા છે. પરંતુ આ બધાની વચ્ચે જ્યારે આ ઘટનાક્રમ બન્યો, તુરંત જ આપણું આખું જે તંત્ર એ એક્ટિવ થઈ ગયું. અને લોકોને પણ સલામ છે, કારણ કે જ્યારે પણ આવો બનાવ બને છે, એ મને ખબર છે કે ઘણા બધા લોકો પોતાની પ્રાઇવેટ કારમાં, આ જે લોકો છે જે ગંભીર ઈજાગ્રસ્ત હતા, એમને પોતાની પ્રાઇવેટ કારમાં લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. એવી ઘણી બધી ગાડીઓ હોસ્પિટલની બહાર જોવા મળી હતી, કારણ કે તમે કેટલી 108 બોલાવશો, કેટલી તમે સરકારી ગાડી લાવશો. વાહન તો પહોંચ્યા હતા. જ્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું, એમાં ફાયરની તમે ગાડી ગણો કે એમ્બ્યુલન્સની ગાડી ગણો, સરકારી ગાડી, 100 થી વધારે વાહન ઘટના સ્થળ પર ઓલરેડી પહોંચ્યા હતા. અને એમણે કેટલા ફેરા માર્યા એ આંકડો તો છે જ નહીં આપણી પાસે, પણ વિકાસ જે વાત કરી રહ્યા છે એ ગુજરાતીઓનું ખમીર છે, અમદાવાદીઓનું ખમીર છે કે જ્યારે આવી ઘટના બને ત્યારે બધું જ ભૂલી જાય છે લોકો, બધું જ. અને એ રીતના દ્રશ્યો જોવા મળ્યા જ્યાં પોતાના પર્સનલ વાહનોમાં લોકો સારવાર માટે લઈ ગયા, જેમ બની શકે એમ. કેમ કે વિસ્તાર જે હતો, વિકાસ, આપણી પાસે એક તસવીર એ પણ આવી હતી જે આપણે બતાવી છે આજે દિવસ દરમિયાન, કે જ્યારે એ ક્રેશ થયું એ વખતે એની અંદર એટલા લીટર ફ્યુઅલ હતું, હજારો લીટર ફ્યુઅલ હતું એની અંદર. એક દાવો તો એવો કરવામાં આવી રહ્યો છે કે 1 લાખ લીટર જેટ ફ્યુઅલ હતું આ વિમાનની અંદર. એટલે જ્યારે ક્રેશ થયું ને એમાં જે આગ લાગી, એનો વિસ્ફોટ એટલો પ્રચંડ હતો. અને સીસીટીવીમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે કોઈ મિસાઇલથી બોમ્બ મારવામાં આવ્યો એ રીતનો પ્રચંડ વિસ્ફોટ દેખાઈ રહ્યો છે. એ જેટ ફ્યુઅલના કારણે છે. અને એ વિસ્ફોટ બાદ એવી સ્થિતિ થઈ હતી કે આખો વિસ્તાર જાણે કે ત્યાં લાવા ફાટ્યો હોય ને, જ્વાળામુખી ફાટ્યો હોય ને, લાવા નીકળી હોય બહાર. એવી પરિસ્થિતિમાં પણ લોકોએ પોતાના જીવની પરવા કર્યા વિના આ જે ઇજાગ્રસ્તો છે એને સારવાર સુધી પહોંચાડવા માટે પ્રયત્નો કર્યા. એ તમામને ગુજરાત ફર્સ્ટ સલામ કરે છે. આ તમામ તસવીરો આજે લગભગ, અને મુફદ્દલ, ન માત્ર ત્યાંના સ્થાનિક લોકો પરંતુ વેપારીઓ પણ કપડું લઈને આવી ગયા હતા કે જે મૃતદેહને અથવા તો પછી જે ઈજાગ્રસ્તોને ઢાંકવાના છે, કારણ કે એવી હાલતમાં હતા કે લોકો જોઈ પણ ના શકે. તુરંત જ આસપાસના લોકો આવી ગયા, લોકો કપડાને, તેમની પાસે જે પણ સામાન છે કે જે રીતે પણ મૃતદેહ અથવા તો ગંભીર ઈજાગ્રસ્તોને ઢાંકી શકાય એ માટે એ લોકો તુરંત જ ત્યાં પહોંચ્યા હતા. બીજી વાત કરી છે મારી બ્લડ ડોનેટ કરનારા લોકોની. બિલકુલ મોટી સંખ્યામાં લોકો તુરંત જ હોસ્પિટલ પહોંચી ગયા હતા કે અમે તૈયાર છીએ. કેટલાક લોકો એવા પણ હતા કે તમારે જે અમારી જરૂરિયાત હોય એનો ઉપયોગ તમે કરો. અને ડોક્ટરોને પણ સલામ છે. ઘણી બધી ખાનગી હોસ્પિટલના જે ડોક્ટરો છે એ તુરંત સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. એમને આદેશ તો આવી જ ગયો હતો, પરંતુ આદેશ આવે એ પહેલા ત્યાં પહોંચ્યા. એ પછી સર્જરી કરનારા લોકો હોય, એનેસ્થેસિયા આપનારા લોકો હોય કે પછી નર્સ હોય, એ તમામ લોકોને પણ સલામ છે. તરત જ એ ત્યાં પહોંચી ગયા અને પછી એ લોકોએ સારવાર શરૂ કરી હતી. અને આવી જો ખભે ખભે મિલાવીને લોકો જો આગળ વધે તો જ આ સમસ્યામાંથી આપણે ઉગરી શકીએ. પરંતુ મુફદ્દલ, આપણે વાત કરવી જોઈએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીજીની. બિલકુલ, એ આ ફ્લાઇટમાં સવાર હતા. એ એમના જે દીકરી છે
એમને લંડન મળવા માટે જઈ રહ્યા હતા અને અમને જે વિગત મળી કે એમનો જે પરિવાર છે એ તો કદાચ 2 દિવસ પહેલા જ ત્યાં પહોંચી ગયા હતા અને આજે આ ફ્લાઇટમાં જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સવાર થયા ત્યારે તેમની 2 તસવીરો સામે આવી છે. એક તસવીર એવી છે કે જેમાં એક યુવતી બેઠી છે અને પછી થયું કે પાછળ તો પૂર્વ મુખ્યમંત્રી બેઠા છે એટલે એણે પોતાના કેમેરામાં એ તસવીર કંડારી, જેમાં જોઈ શકાય છે. એક આ બીજો વિડીયો છે કે જેમાં 2 જે બ્રિટિશર છે એ લોકો ગુડ બાય ઇન્ડિયા કહી રહ્યા હતા કે અલવિદા ભારત, કારણ કે અમને ખૂબ જ મજા આવી, અમે જઈ રહ્યા છે લંડન પોતાના દેશ પરત. ત્યારે એમના વિડીયોમાં પાછળના જે ઘટનાક્રમ થઈ રહ્યો છે, અહીંયાથી લોકો પસાર થઈ રહ્યા છે, એમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા. એક આ વિડીયો છે અને એક બીજી એક તસવીર સામે આવી જેમાં એક મહિલા કે જે સેલ્ફી ફોટો લે છે ને એમાં પાછળ બેઠા છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, જે પણ હવે આપણી વચ્ચે નથી રહ્યા. બિલકુલ, આ જે સમાચાર આપણી પાસે આવ્યા, સૌથી પહેલા મારે ઘટનાક્રમ કહેવો છે કે જ્યારે આપણે કહી રહ્યા હતા કે આ ફ્લાઇટની અંદર કેટલા લોકો સવાર હતા, એ આંકડાઓ સામે આવી રહ્યા હતા, તો હજુ બહુ જ પ્રાથમિક વિગતો સામે આવી રહી હતી. એ વખતે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ આવ્યા કે એક માહિતી એવી છે કે આ ફ્લાઇટની અંદર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બેઠા હતા. પણ એમણે એ કન્ફર્મેશન માટે થોડો સમય લીધો, પણ જેવું એ કન્ફર્મ થયું, અમે પહેલા સમાચાર સૌથી પહેલા એ ચલાવ્યા હતા કે આ ફ્લાઇટની અંદર વિજયભાઈ રૂપાણી સવાર હોઈ શકે છે અને એમની શું સ્થિતિ થઈ છે એ અંગેની માહિતી અમે મેળવી રહ્યા હતા. અને થોડી વારમાં જ એવા અહેવાલ પણ આવ્યા કે એમની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. એ પછી લગાતાર અપડેટ્સ આવતા રહ્યા કે એમની સ્થિતિ ગંભીર છે. એક સમાચાર એવા પણ આવ્યા કે કમનસીબ રીતે એમનું નિધન થઈ ગયું છે આ દુર્ઘટનામાં. ઘણા બધા ટ્વીટ પણ થયા, એક્સ પર ટ્વીટ કરવામાં આવ્યા અલગ અલગ વ્યક્તિ દ્વારા. ત્યાર પછી CR પાટીલે પહેલું એમાં નિવેદન આપ્યું કે ભાજપના પરિવારને ખૂબ મોટી ખોટ પડી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હવે આપણી વચ્ચે નથી રહ્યા. એ આ જ ફ્લાઇટમાં સવાર હતા, જે ફ્લાઇટ માત્ર 30 સેકન્ડમાં આગનો ગોળો બની ગઈ, એ જ ફ્લાઇટની અંદર એ સવાર હતા. જે 2 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે એમાંથી એક તસવીર છે જે વાયરલ થઈ છે કે કોઈ મુસાફરે લીધી છે કે જો અમારી ફ્લાઇટમાં વિજય રૂપાણીજી છે. અને બીજો જે વિડીયો જે વિકાસે કહ્યું કે જે ફોરેન ટુરિસ્ટ છે એમણે ઉતાર્યો હતો, એ પછી કેન્દ્રીય વિમાનન મંત્રીએ પણ કદાચ કન્ફર્મ કર્યું કે હા વિજય રૂપાણીજી આ ફ્લાઇટમાં એમણે ડાયરેક્ટ કન્ફર્મ નથી કર્યું, પરંતુ એમણે હા કહી દીધું કે ભાઈ આપણે એ ખોટ આપણને થઈ છે અને એ બાબતે અમે આગળ બીજી કન્ફર્મેશન આગળ આપીશું. પરંતુ જે રીતના નિવેદન આવ્યા, કેન્દ્રીય મંત્રી CR પાટીલે પણ કહ્યું અને પછી જે રીતના એક્સ પર જે અલગ અલગ સાંસદો પણ અત્યારે ટ્વીટ કરી રહ્યા છે, ઓફિશિયલ કન્ફર્મેશન હજુ આખું આવવાનું બાકી છે કે ભાઈ આટલા યાત્રી આમાં સવાર હતા, આ યાત્રીમાંથી આટલાના ડેથ થયા છે, આટલાની સારવાર ચાલી રહી છે, ક્રેશ થયું ત્યારે બિલ્ડિંગમાં કેટલા લોકો હતા, એ બિલ્ડિંગમાં કેટલા લોકોને ઈજા પહોંચી છે, કેટલાના મોત થયા છે, કેટલાની સારવાર ચાલી રહી છે, એ તમામ ઓફિશિયલ ડેટા આવવાનો બાકી છે. પરંતુ આડકતરી રીતે આ બધું કન્ફર્મેશન થઈ ચૂક્યું છે, પરંતુ હવે એ વાસ્તવિકતા આપણે સ્વીકારી લેવી જોઈએ. સાથે સાથે બીજી મહત્વની બાબત એ મુફદ્દલ કે આ એર ઇન્ડિયા ઘણા સમયથી પંકાયેલું છે કે તમે આપણા શિવરાજસિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રીએ પોતે એની ફરિયાદ કરી ચૂક્યા છે કે તમે કેવી વ્યવસ્થા આપો છો. ઘણીવાર એની જે ફ્લાઇટ હોય છે એ પછી ટેક ઓફ કરે છે, પછી ટેક ડાઉન પણ કરવી પડે છે. એવી બધી ઘણી બધી વાર આપણે માહિતી જોઈ અને સોશિયલ મીડિયામાં તમે જાઓ, એર ઇન્ડિયા લખો તો ઘણા બધા વિડીયોઝ મળશે, મુસાફરો રોજ એની ફરિયાદ કરતા હોય. એ આકાશ વત્સની પણ વાત કરવી છે. એ મુસાફર કે જેમ આપણી પાસે માહિતી આવી કે દિલ્હીથી અમદાવાદ એ ફ્લાઇટ આવી હતી, જે ફ્લાઇટ પછી અમદાવાદથી લંડન જવાની હતી અને એ ક્રેશ થઈ ગઈ. તો જે દિલ્હીથી અમદાવાદ આવી, દાવો એવો કરવામાં આવ્યો, એકવાર એ સમાચાર લઈ લઈએ આપણે આકાશ વત્સ વાળા. આકાશ વત્સ એ મુસાફર છે કે જે પ્લેનમાં હતા અને એ પ્લેન કહ્યું કે જે દિલ્હીથી અમદાવાદ આવ્યું, એટલે કે આ ફ્લાઇટની પહેલાની ફ્લાઇટ. અને એમણે ફરિયાદ કરી હતી આ એર ઇન્ડિયાનું જે વિમાન છે બોઈંગ 787 કે જે લગભગ 11 થી 12 વર્ષ જૂનું હતું વિકાસ. અને એમણે જે વિડીયો જે ઉતાર્યો હતો, જે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તમે મારી એક્ઝેક્ટ ઉપર, એણે વિડીયો ઉતાર્યો હતો કે આ ફ્લાઇટ આવી હાલતમાં ચલાવી રહ્યું છે, કોઈ વસ્તુ એમાં કામ નથી કરી રહી. એમાં એણે એસીની પણ ફરિયાદ કરી છે અને બીજા યંત્રો પણ પ્રોપર ચાલતા નથી, જૂનું વિમાન છે, ખસ્તા હાલત છે. આ પ્રકારની એક યાત્રિક જ્યારે નાણાં ચૂકવીને સેવા લઈ રહ્યો હોય ને એમાં પછી ખામી હોય ને ફરિયાદ કરે, એ પ્રકારની એની ફરિયાદ હતી. પણ એ એટલા માટે મહત્વની છે કે અવારનવાર આ પ્રકારે આંગળી ચીંધવામાં આવી છે
કેન્દ્રીય વિમાનન મંત્રાલયને ટાંકીને, DGCA ને ટાંકીને, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન એને ટાંકીને પણ ફરિયાદ કરવામાં આવી છે કે એર ઇન્ડિયા જેવી જે વિમાનન કંપની છે એ ફ્લાઇટમાં ધ્યાન નથી આપતી. ઘણા બધા વિમાનો જૂના ઉડાડે રાખે છે, ઉડતા કોફિન જેવા વિમાનો ઉડાડે રાખે છે, અને એટલે જ આ આકાશ વત્સની પોસ્ટ એટલે મહત્વની છે. ઘણા લોકો એવું જ્ઞાન આપતા હોય છે કે આવા કોઈ વિડીયોઝ અત્યારે ના ચલાવવા જોઈએ, પણ આ એટલા માટે સવાલિયા નિશાન છે. આ એ સવાલિયા નિશાન છે જેનો જવાબ એર ઇન્ડિયાએ આપવો પડશે. એર ઇન્ડિયાએ ભલે અત્યારે ટાટા હસ્તગત છે ને ટાટા આ પ્રકારની સ્થિતિમાં હંમેશા ઊભું રહેવું છે, તો ટાટાએ જાહેરાત પણ કરી છે 1 કરોડની સહાય આપવાની. પણ જે મૂળ પ્રશ્ન છે કે તમારી જે કબાડી જેવી ફ્લાઇટ છે, ભંગારખાનું, ઉડતું ભંગારખાનું, એ ભંગારખાના જેવી ફ્લાઇટ ઉપર પણ તમારે જવાબ આપવા પડશે, કેમ કે 30 સેકન્ડમાં નહીતર કોઈ ફ્લાઇટ, જો આમાં બીજું કશું જ નથી દેવું, બ્લેક બોક્સ બધી હકીકતો ખોલશે, પણ જો આમાં બીજું કોઈ કારણ જવાબદાર નથી, તો એ તમારી ખસ્તા રખરખાવની આદત, એના કારણે આ દુર્ઘટના ઘટી છે. એટલે એર ઇન્ડિયાએ પણ જવાબ આપવો પડશે આમાં. બિલકુલ, એર ઇન્ડિયાના જે CEO છે એમના તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે અમે આ ઘટના પર નજર રાખીને બેઠા છે, તમામ ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે, અને જે પણ ટેકનિકલ ખામી છે અથવા તો જો કોઈ કોન્સ્પિરન્સી છે એને લઈને પણ અમે સ્પષ્ટતા આપીશું. અત્યારે પ્રાથમિકતા એ છે કે લોકોની અત્યારે તબિયત સુધરે, જે લોકો ઇજાગ્રસ્ત છે એ લોકોને તુરંત સારવાર મળી જાય, અને એમની સાથે ઊભા છીએ, પરિવારની સાથે ઊભા છે એવું કહેવામાં આવ્યું. ને જે હમણાં મુફદ્દલે કહ્યું કે તમામ જે મૃતકો છે એમને પણ 1 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ જેવી આ કરુણાંતિકા થઈ મુફદ્દલ કે લોકો કોલસો થઈ ગયા, તો ઓળખવા જ મુશ્કેલ છે કે કેવી રીતે એમને ઓળખવા, પુરુષ છે કે સ્ત્રી છે એ પણ ઓળખી શકાતું નથી. અને ઘણા બધા વિડીયો તો એવા છે કે લોકોના જે માનવ અંગો છે એ પણ અલગ અલગ થઈ ગયા હતા, અલગ થલગ થઈ ગયા હતા. એવા વિડીયો પણ ઘણા સામે આવ્યા છે જે આપણે નથી બતાવી શકતા ટીવી સ્ક્રીન પર, પરંતુ તમને કહી રહ્યા છે કે આવી સ્થિતિ છે. અને અમારા સંવાદદાતા જે પોસ્ટમોર્ટમ રૂમમાં પહોંચ્યા હતા, એ સંવાદદાતાએ પણ અમને એમની વ્યથા વર્ણવી કે કેવી સ્થિતિ ત્યાં સર્જાયેલી છે પોસ્ટમોર્ટમ રૂમમાં, કે ચારે બાજુ ઢગલા પડ્યા છે લાશો, ચારે બાજુ ફક્ત ને ફક્ત એક કાળી લાશો પડી છે કે જ્યાં એ જે શરીર છે એને ઓળખી શકાતું નથી. એ અમુક જગ્યાએ તો એવું છે કે ફક્ત પગ જ બચ્યા છે અથવા તો હાથ બચ્યા છે. આ રીતના માનવ અંગો પડ્યા હતા, અને પછી એને લઈને આવવામાં આવ્યા છે. અને એટલા માટે જ પછી હવે DNA ટેસ્ટિંગ કરવાનું છે, કારણ કે જે પરિવારના લોકો પોતાના જે સગાવાલા છે એને કેવી રીતે ઓળખવા, તો એક ફક્ત રસ્તો છે DNA. એને લઈને જ પછી આપણા જે આરોગ્ય સચિવ છે ધનંજયભાઈ, એમણે સ્ટેટમેન્ટ આપ્યું હતું ને એમણે કહ્યું હતું કે આ DNA ની વ્યવસ્થા કરવામાં આવી છે. એ બાબતે તમે હવે સ્થાનિક જે તંત્ર છે એનો સંપર્ક કરી શકો છો. અને બીજા આ અલગ અલગ દ્રશ્યો છે મુફદ્દલ કે જે આજે કેમેરામાં કેદ થયા છે, કેટલાક CCTV પણ છે, કેટલાક ત્યાંના સ્થાનિકોએ ઉતારેલા વિડીયો છે, અને જ્યારે આ ઘટનાક્રમ સર્જાયો ત્યારે કેવી રીતે રેસ્ક્યુ ઓપરેશન થતું હતું ને કેવું લોકોમાં આક્રંદ હતું. બિલકુલ, ઘણી બધી તસવીરો છે જે અમે બતાવી શકતા નથી. જેવી રીતે વિકાસે કહ્યું કે કેટલાક તો અંગો પડ્યા છૂટા, એ પ્રકારના દ્રશ્યો પણ આવ્યા છે, પણ એ બતાવી શકાય ને એટલી ખરાબ સ્થિતિ છે. અને આ બધાની વચ્ચે જે વ્યવસ્થાપન તંત્ર છે એમણે ત્વરિત કામગીરી કરી છે, ચાહે હોસ્પિટલની વાત હોય, ચાહે એ એરપોર્ટની બાજુમાં જ્યાં દુર્ઘટના થઈ ત્યાં પણ એક વિશાળ ડોમ ઊભો કરવામાં આવ્યો, જેથી માહિતી લેવા આવનાર સગાવાલા છે એ પણ તુરંત માહિતી લઈ શકે. સિવિલ હોસ્પિટલમાં પણ તમામ તૈયારીઓ કરવામાં આવી. સરકાર દ્વારા 4 અધિકારીઓની વિશેષ નિયુક્તિ કરવામાં આવી કે આખા ઘટનાક્રમમાં જે ઇજાગ્રસ્તો છે એમને સારવાર મળી જાય, અને જે પરિજનો છે જે પોતાના સ્વજનોની જે મૃતદેહો લેવા માટે આવે છે એમને પણ પ્રોપર એમનું લાઇનઅપ થઈ જાય અને એને પ્રોપર એમના મૃતદેહો મળે. પણ જે રીતે અમે કહ્યું એમ કે ઘણા બધા મૃતદેહોની સ્થિતિ એવી છે કે જે માત્ર કોલસાના ટુકડા જેવા થઈ ગયા છે. એટલે હવે DNA લેવાની એક ફેસિલિટી ઊભી કરવામાં આવી છે. પરિવારજનો, એમના સ્વજનો જે આ ફ્લાઇટમાં હતા એમના DNA ત્યાં સોંપે, એ DNA મેચ કરવામાં આવશે, અને મેચ થયા પછી એ જે પણ ક્ષત વિક્ષત મૃતદેહો વધ્યા છે એ સોંપવામાં આવશે પરિવારોને. એટલે આ એક ગંભીર કરુણાંતિકા છે. અમદાવાદના ઇતિહાસની કદાચ સૌથી મોટી વિમાન દુર્ઘટના છે કે જ્યાં એક સાથે મૃત્યુઆંક 200થી વધારેનો હોય. કેમ કે જેમ હમણાં અમે કહ્યું કે એક સત્તાવાર આંકડાની અમે રાહ જોઈ રહ્યા છીએ, પણ અત્યારે જે
કન્ફર્મેશન છે એટલું છે કે 200 થી વધારે મૃત્યુઆંક છે. આમ તો એક જ વ્યક્તિ બચ્યા છે એટલે 241 મૃત્યુ તો એ જ થઈ ગયા. અને જે જગ્યા પર એ પ્લેન ક્રેશ થયું એમાં જે હોસ્ટેલની અંદર જે ઇન્ટર્ન તબીબો હતા એમના મૃત્યુ થયા છે એટલે એ આંકડો એમાં ઉમેરાય છે. અને બીજા કેટલાક નાગરિકો, ઘણા લોકો લાપતા પણ હશે, કેમ કે જ્યારે પ્લેન પડ્યું ત્યાં બ્લાસ્ટ થયો તો એ વખતે ત્યાં કદાચ કોઈ હોય અને એનું મૃત્યુ થયું હોય આ તબીબો સિવાય, જે હોસ્ટેલમાં હતા એના સિવાય, તો એ આંકડો પણ આપણી સામે આવશે. એટલે આંકડો ખૂબ મોટો થવાનો છે. પણ આ બધાની વચ્ચે બહુ જલ્દી તંત્ર દ્વારા કામગીરી પણ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી આપણા આરોગ્ય સચિવ આજે ધનંજય ત્રિવેદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પછી ત્યાં તેમણે આ બધી વિગતો આપી હતી. તેમણે નિવેદન આપ્યું કે 230 મુસાફરોનું બુકિંગ થયું હતું અને જેમાં સ્ટાફ ક્વાર્ટર્સ અને રહેણાંક વિસ્તારમાં આખું વિમાન ક્રેશ થયું હતું. 50 દર્દીઓની અત્યારે સારવાર ચાલી રહી છે. એટલે કે આ 50 દર્દીઓ અત્યારે જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યા છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે તુરંત એ સ્વસ્થ થઈ જાય, સાજા થઈ જાય, પોતાના પરિવારને મળે. અને જે મુસાફરો છે એમને ઓળખવા માટે તેમના સગાવાલાઓને DNA ટેસ્ટ માટે અપીલ કરી છે. એક નંબર પણ જાહેર કર્યો છે 63573841 63573841. એક આ નંબર છે. બીજો નંબર છે 63573338. આ બીજો હેલ્પલાઇન નંબર છે. આ હેલ્પલાઇન નંબર પર તમે તેમનો સંપર્ક કરી શકો છો, સ્થાનિક તંત્ર સાથે તેની સાથે જોડાઈ શકો છો. શું કહેવામાં આવ્યું આરોગ્ય સચિવ તરફથી એ પણ સાંભળીએ. 50 ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા છે, જેમને શ્રેષ્ઠ સારવાર અપાઈ રહી છે. અત્યારે સઘન સારવાર અને મોનિટરિંગ હેઠળ, પરંતુ સ્ટેબલ છે. ફ્લાઇટના પેસેન્જરના નજીકના સગાઓને વિનંતી છે કે તેઓ DNA ટેસ્ટ, જેનાથી પેસેન્જર અંગેનું આઈડેન્ટિફિકેશન થઈ શકે, તે માટેની વ્યવસ્થા BJ મેડિકલ કોલેજના કસોટી હોલમાં રાખવામાં આવ્યું છે. ત્યાં પેસેન્જરના નજીકના સગાઓ, જેમાં માતા પિતા અથવા એમના બાળકો આવે છે, તેઓને વિનંતી છે કે તેઓ સેમ્પલ આપે, જેથી ક્રેશમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓની ઓળખ થઈ શકે. એટલે DNA માટે અત્યારે કહેવામાં આવી રહ્યું છે. અને આવી સ્થિતિ રાજકોટ વખતે પણ થઈ હતી. TRP ગેમ ઝોન હત્યાકાંડ, અગ્નિકાંડ જે થયો હતો ત્યારે પણ ઘણા બધા એવા મૃતદેહ હતા જે ઓળખી શકાતા નહોતા અને પછી એ વખતે પણ આ વ્યવસ્થા હતી. આ વખતે તો ખૂબ જ મોટી સંખ્યામાં આવા મૃતદેહ છે અને આખી પ્રક્રિયા પણ ખૂબ જ લાંબી ચાલવાની છે. આજે જ્યારે આ દુર્ઘટના જેવી થઈ તુરંત જ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય એક્ટિવ થઈ ગયું. પ્રધાનમંત્રી મોદીએ તાત્કાલિક અલગ અલગ જે વિભાગના લોકો છે એમને આદેશ પણ આપી દીધા. મુખ્યમંત્રી સાથે પણ સંપર્કમાં હતા. પહેલા અહીંયા ઉડ્ડયન મંત્રી આવી ગયા અને પછી ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી આવતાની સાથે તેમણે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને રામમોહન નાયડુ ત્યાં પહોંચ્યા હતા. તેમની સાથે એ વખતે મંત્રી બળવંતસિંહ રાજપૂત અને જગદીશ વિશ્વકર્મા પણ હતા અને તેમને તમામ વિગતો બતાવવામાં આવી હતી. એ જ્યારે ત્યાંના સ્થાનિકો સાથે વાત કરી રહ્યા હતા, ફાયર વિભાગના લોકો સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે લોકોને એવું લાગતું હતું કે આ તો સામાન્ય કોઈ આગનો બનાવ છે. એમને એવું પ્રાથમિક દ્રશ્ય લાગી રહ્યું હતું. એમને એવી ખબર નથી કે આ તો આટલું વિમાન ક્રેશ થઈ ગયું છે. એ રીતની વિગતો ત્યાંના સ્થાનિકો આપી રહ્યા હતા. ત્યારબાદ એમને ખબર પડી કે આ તો આટલું ભારે ભરખમ વિમાન ક્રેશ થયું છે અને મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. આખી એ વિગત કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ મેળવી હતી અને ત્યારબાદ તેમણે આ બધા નિવેદન આપ્યા હતા. અને પછી જ્યારે એમણે આખું આ ઘટનાક્રમ જાણી લીધો પછી ફરી એકવાર આવ્યા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ સંવાદ કર્યો હતો. એમને પણ આ તમામ રિપોર્ટ સોંપ્યો હતો. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી તરફથી પણ શું કહેવામાં આવ્યું એ સાંભળ્યું. બિલકુલ. તો રામમોહન નાયડુ કે જેમણે આખી દુર્ઘટના વિશે જાણકારી મેળવી હતી, અત્યારે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ છે ને તેમની સાથે પણ આખી ઘટનાની વિગતો તે આપી રહ્યા છે. ને હવે મૂળ સવાલ એ છે કે પહેલા તો જે આ મૃતકો છે એમની ઓળખ થવી જરૂરી છે. એ આખી પ્રક્રિયા પતી જાય. જે લોકો સારવાર મેળવી રહ્યા છે એ લોકો ઝડપી સ્વસ્થ થાય એ માટેના પ્રયત્નો થવા જોઈએ. અને ત્રીજી સૌથી મહત્વની બાબત કે હવે ભૂતકાળમાં ભવિષ્યમાં આવો બનાવ ન બને એ માટેના પ્રયત્નો પણ થવા જોઈએ. કારણ કે જો આ ઘટનાના મૂળમાં જઈશું તો જ આપણને ખબર પડશે કે આખરે ભૂલ ક્યાં રહી ગઈ. વિકાસ, આ ઘટનાની મૂળમાં જતા સમયે ન માત્ર એર ઇન્ડિયા પણ આ બોઈંગ પણ, કેમ કે બોઈંગ છે ને, બોઈંગ એ એવી કંપની છે કે જેના મૂળ બહુ જ પોલિટિકલ ઊંડાણ ધરાવે છે. એટલે ભલે કદાચ ઓફબીટ લાગતી હોય અત્યારે આ વાત, પણ બોઈંગે પણ જવાબ આપવો પડશે
કેમ કે જ્યારે આ રીતે ઉડતું કોફિન બની જાય અને 30 સેકન્ડમાં, અને આ તો પુરાવો છે, જીવંત પુરાવો, ફરી એકવાર એ ફૂટેજ દર્શાવી દો જે થોડી વાર પહેલા જ આપણી પાસે આવ્યા છે અને આપણે લગાતાર એ બતાવી રહ્યા છીએ. સીસીટીવી ફૂટેજની વાત કરી રહ્યો છું, જેમાં ટાઈમરમાં સ્પષ્ટ દેખાય છે કે 30 સેકન્ડમાં એકવાર રનવે, જે રનવે છે એનાથી એ વિમાન ટેક ઓફ કરે. આ પ્લેન ક્રેશના સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છીએ. જેવું એ ટેક ઓફ કરે એ ભેગું ટાઈમર શરૂ થઈ જાય છે અને ટાઈમર શરૂ થાય એની 30મી સેકન્ડે પ્લેન એની જેટલી ઊંચાઈ એને હાંસલ કરી હોય એ ગુમાવવા લાગે છે. એટલે કે 30 સેકન્ડમાં પ્લેન ક્રેશ થવાની શરૂઆત થઈ જાય. એ સવાલ સૌથી મોટો છે અને ન માત્ર એર ઇન્ડિયાની જવાબદારી છે, બોઈંગની પણ જવાબદારી છે. કેમ કે બોઈંગ પર અગાઉ પણ આરોપો થયા છે, ઘણા બધા આરોપો થયા છે અને એ પણ એક ડિટેલ્ડ રિપોર્ટ હું આપીશ કે જેમાં બોઈંગ પર જે આરોપો બહારના લોકોએ કર્યા છે, કોઈ ભારતીયની વાત નથી, વિદેશી એક્સપર્ટે આરોપો લગાવ્યા છે કે બોઈંગ એની ટેકનોલોજીમાં ઘણી બધી બાંધછોડ કરી રહી છે એટલા માટે કે જલ્દી એને જે એની પડતર છે, એની કોસ્ટિંગ છે ઓછું થાય એટલા માટે. અને એના કારણોસર પણ ઘણીવાર આવી ઘટના બને છે. અને સાથે જ બીજી વાત એ પણ છે કે હવે આની ઉપર એવિએશન મિનિસ્ટ્રી, ડીજીસીએ જે છે એમણે બહુ જ, કેમ કે આ પ્રકારની દુર્ઘટના ઘટે એ બહુ મોટું કલંક છે, તો ડીજીસીએ પણ એ રીતના પગલાં લેવા પડશે કે એક લિમિટ પછી વિમાનન કંપનીઓ, અને એ બધા નિયમો છે જ, પણ શું એનું જડમૂળથી પાલન થાય છે ખરું? એક બાબતને ધ્યાનમાં રાખીને પાલન થાય છે ખરું? ડીજીસીએ જોવું પડશે. કેમ કે આ ફરિયાદ એર ઇન્ડિયાના ઘણા બધા વિમાનોમાં થઈ છે, બીજી પણ કંપનીઓ છે જે વિમાનન ક્ષેત્રે લાંબા સમયથી છે, એમના વિમાનોમાં પણ સમસ્યા હોવાની ફરિયાદો અલગ અલગ મુસાફરોએ કરી છે. ડીજીસીએ ત્યારે ધ્યાન નથી આપ્યું અને ધ્યાન નથી આપતું પછી આ પ્રકારની કરુણાંતિકા સર્જાય છે. વિકાસ, બિલકુલ કેન્દ્રીય મંત્રીની એ બાઇટ આવી ગઈ છે, નિવેદન આપણે તેમનું સાંભળીએ. I'm in a state of shock. When the event happened, I was in Vijayawada doing the review of that airport and attending one state program. But the moment I got to know this incident happened, I wanted to be here physically at the site, try to find out more about what happened and what needs to be done. And also Honorable PM has called me and also told me to be there at the site and also look into the operations which is going on right now. And right now, if you ask me, I can only think about the passengers, their families, what they might be going through, and especially the civilians also who are there near the crash site. A lot of relief effort has been done already, right from Indian Army, NDRF, state police, medical departments, including aviation concerned departments. Everyone has attended immediately. The fire department, to the best of their abilities, they have been functioning here and doing the rescue operations. And we still have to find out the numbers. I don't want to put any wrong numbers to you, so we still have to go through the numbers. And my condolences, my prayers, my thoughts with the families of the bereaved. And we are trying to extend all the help that can be done. And even our Honorable Home Minister is also coming to inspect the site right now. He will be coming here. We'll go through another round of inspection. We'll talk to some of the people who are here and all the teams that are here. And then we are having one meeting at the Circuit House. Annex. So we will be discussing some more things there. Maybe once we go through all these discussions, I can give you some more information. But if you ask me, then I'm just thinking about the families and the passengers who are there. It's a great loss. Yes, it is very, yes, very sad to know that Vijay Rupani ji, Chief Minister, was also there, and like you're mentioning, other nationals were also there, children were also there. I would only say that each and every life is precious to us. Each and everyone is a very important person to us. So it's an incident which has shaken the nation also. Everyone has expressed their grief. सीरियसली इस घटना को लिया जा रहा है क्योंकि इतनी टेक्नोलॉजी होने के बावजूद इस तरह की घटना होना तो वो एक अपने आप में बड़े सवाल है। Yes. I'll only
give one line to what you have asked right now. We are going to do a fair and thorough. તો અત્યારે આખું તંત્ર ખડે પગે છે, એક એક એજન્સી પોતાની કામગીરી નિભાવી રહ્યું છે અને જે બનતો પ્રયત્ન છે એ કરવામાં આવી રહ્યો છે. અને આ સ્થિતિ એવી છે કે જ્યારે તમે એક સાથે આટલા બધા લોકોને ગુમાવો, પોતાના લોકોને ગુમાવો, ત્યારે કેવી સ્થિતિ થાય. એ જે પરિવાર છે એમની સ્થિતિએ ઉભા રહી, એમની જગ્યા ઉભા રહીને અત્યારે કલ્પના કરી રહ્યો છું કે કેવા આક્રંદમાં હશે, કેવી હતાશામાં હશે, કે જે એમને તો એવી ઈચ્છા એવી હશે કે ભાઈ મારા પરિવારજનો વિદેશ જઈ રહ્યા છે, પોતાના કેટલાક લોકો બિઝનેસ ડીલ માટે ગયા છે, કેટલાક લોકો પોતાના પરિવાર માટે, કેટલાક લોકો એજ્યુકેશન માટે, પરંતુ હવે એ અત્યારે કોલસો બની ગયા છે. એવી સ્થિતિ થઈ છે કે એમનો મૃતદેહ પણ ઓળખી શકાતો નથી. અમારા સંવાદદાતા અર્પિત બપોરથી જ રિપોર્ટિંગ કરી રહ્યા છે. જ્યારથી આ આખો બનાવ બન્યો તુરંત જ તે ઘટના સ્થળે પહોંચી ગયા, પછી ત્યાંથી રિપોર્ટિંગ કર્યું, સિવિલ હોસ્પિટલથી રિપોર્ટિંગ કર્યું, એક એક બાબતથી તે અવગત છે. અર્પિત, તમે જ્યારે પહોંચ્યા ત્યારે તમે શું જોયું, તમને ત્યાં કેવું લાગ્યું, તમે એ મંજર કેવી રીતે જોયું, તમારી નજરે આખી આ દુર્ઘટના કેવી રીતે તમે વર્ણવો છો એને? ખૂબ જ ભયંકર પ્રકારની દુર્ઘટના કહી શકાય. અત્યાર સુધીમાં સાંભળ્યું હતું અને ફોટોગ્રાફ જોયા હતા વૈશ્વિક સ્તરે, એટલે કે ભારત દેશમાં તો જોકે પેસેન્જરની કદાચ આ લાંબા સમય પછી આ ગંભીર ઘટના બની હશે કે પેસેન્જર પ્લેન ક્રેશ થયું હોય. ભૂતકાળમાં અને નજીકના ભૂતકાળમાં ખાસ વાત કરીએ તો ડિફેન્સના પ્લેન ક્રેશ થયા હોવાની માહિતી તો સામે આવી, સમાચારો આપણે જોયા છે. આ પ્રકારની ઘટના ભાગ્યે જ દુર્ભાગ્યપૂર્ણ બનતી હોય છે અલગ અલગ વિશ્વના દેશોમાં. થોડા સમય પહેલા પણ આ પ્રકારના સમાચાર આવ્યા હતા. અને આજની જે ઘટનાની પર્ટિક્યુલર વાત કરું તો હું જ્યારે પહેલા પહોંચ્યો હતો ત્યારે સૌથી પહેલા એક વ્યક્તિનું કપાયેલું માથું હતું. જેવો નીચે ઉતર્યો ત્યારે સ્થાનિક લોકો એકદમ ડરેલા હતા અને મને માથું બતાવવા લઈ ગયા, પરંતુ એ દ્રશ્ય જેવું પણ ખૂબ કઠિન હતું, કેમ કે અત્યાર સુધીમાં ઘણી બધી કુદરતી આપદાઓ, દુર્ઘટનાઓ હોય કે ઘટનાઓ રિપોર્ટિંગ કરી ચૂક્યો છું, પણ આજની દુર્ઘટનાની જો વાત કરવામાં આવે તો આ અલગ જ પ્રકારની દુર્ઘટના હતી. નરેશનની વાત કરું તો કયા પ્રકારે આખું પ્લેન ક્રેશ થયું, જે મને માહિતી મળી છે અને મારી જે સમજ છે, જેટલા સ્પેર પાર્ટ મેં જોયા હતા પ્લેનના અલગ અલગ હિસ્સાઓમાં, આખા સિવિલ કેમ્પસની વાત કરું તો લગભગ સિવિલ હોસ્પિટલની જે આખી હોસ્ટેલ કેમ્પસ આવેલું છે કે જે SRP ગ્રાઉન્ડની પાછળ ખૂબ અડીને આવેલું છે. લગભગ 100 મીટર જેટલો લાંબો હિસ્સો હશે અને પહોળાઈનું મને ચોક્કસ ખ્યાલ નથી, પરંતુ એની લંબાઈ 100 મીટર હશે. જેવું પ્લેન થયું હતું અને અચાનક જ એ નીચે નમી ગયું. નીચે નમી જવાના કારણે જે મેસ આવેલી છે એ મેસ સાથે ટકરાયું. એ મેચ સાથે ટકરાવવાના કારણે પાછળનો હિસ્સો હતો, એ પાછળનો હિસ્સો બિલ્ડિંગની ઉપર, એટલે કે જે મેચની બિલ્ડિંગ હતી ત્યાં જ રહી ગયો હતો. ત્યારે આગળનો પોર્શન હતો, એ આગળનો પોર્શન ટકરાવવાના કારણે આખો છૂટો પડી ગયો હતો અને કેટલોક સ્પેર પાર્ટ હતા, મુખ્ય સ્પેર પાર્ટ વચ્ચેનો જે ભાગ હતો, હિસ્સો હતો, એ હોસ્ટેલ કેમ્પસમાં જ નીચે પડી ગયો હતો. જ્યારે એના પાંખિયું હતું, એક પાંખિયું પાછળના ભાગે થોડો હિસ્સો હતો, જ્યારે એક પાંખ હતી એ હિસ્સો અમુક વચ્ચેના સ્થળ પર પડી ચૂક્યો હતો. જ્યારે એક પાંખિયું હતું એ મુખ્ય રોડ પર આવીને પડી ગયો હતો. એના પરથી અંદાજો લગાવી શકાય. એટલે આ દુર્ઘટના માત્ર જે પેસેન્જર સવાર હતા પ્લેનમાં એમના માટે દુર્ભાગ્યપૂર્ણ નથી રહી, જે લોકો રસ્તા પર પસાર થઈ રહ્યા હતા એમના માટે પણ આ એક મોતનો મંજર બની છે. એની સાથે સાથે જેટલા લોકો હોસ્ટેલમાં હતા અને ખાસ તો મેસમાં જમી રહ્યા હતા એ દરમિયાન, ઉપરાંત જ્યારે આ કેમ કે આ મોટી હોસ્ટેલ છે, બીજી મેડિકલમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે નાઇટ શિફ્ટ કરીને આવેલા લોકો સૂતા હશે અથવા તો આરામ કરતા હશે ભણ્યા પછી, એ લોકોની પર શું બીતી હશે જ્યારે આ દુર્ઘટના બની એનો અંદાજ પણ લગાવવો ખૂબ મુશ્કેલ છે. હાલ ચોક્કસ આંકડો નથી આવ્યો, પરંતુ હાલ જે માહિતી સામે આવી છે અને મેં જે જોયું, જે ડેડબોડી એક બાદ એક બહાર કાઢવામાં આવી રહી હતી, એમાં લગભગ 150 થી વધારે, એનાથી નીચે તો નહીં જ હોય, કેમ કે 200 થી વધારે પ્લેનમાં સવાર હતા લોકો. એટલે જે આ દ્રશ્યો જોયા, એ દ્રશ્યો જોયા પછી એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે કે કોઈ વ્યક્તિ આમાં બચી હશે. એક વિડીયો વાયરલ થયો છે, એ વિડીયોની ખરાઈ થાય પછી જ ચોક્કસથી ખ્યાલ આવશે કે એ ભાઈ ક્યારે કેવી રીતે આ પ્લેનમાંથી બહાર નીકળ્યા. પણ હાલ તો એ શંકા નકારી ન શકાય કે જેટલા લોકો અહીંયા આ પ્લેનમાં સવાર હતા, લંડન જતી ફ્લાઇટ હતી, એ ફ્લાઇટમાં અમદાવાદના પણ કેટલાક લોકો હતા અને સૌથી એક દુઃખદ આશ્ચર્ય અર્પિત, આ સમયે રિપોર્ટિંગ કરવું કેટલું અઘરું હતું, કારણ કે એક બાજુ આટલો બધો કેઓસનો માહોલ, ક્યાંક તમે લોહી જોઈ રહ્યા છો, ક્યાંક આગ જોઈ રહ્યા છો, ક્યાંક ધુમાડો છે, ક્યાંક શત વિશત હાલતમાં મૃતદેહ પડ્યા છે, અને એવી હાલત છે કે તમે સામે નજરે જોઈ પણ ના શકો. આવી સ્થિતિમાં રિપોર્ટિંગ કરવું કેટલું અઘરું હતું?
ખૂબ જ આ એક પરિસ્થિતિ વર્ણવી ન શકે એ પ્રકારની હાલત ન માત્ર મારી પરંતુ જે માધ્યમના કર્મીઓ હતા, જેટલા લોકો ત્યાં કવરેજ કરવા આવ્યા હતા, એમના માટે પણ ખૂબ જ વિકટ અને કપરી પરિસ્થિતિ હતી. કેમ કે જ્યારે માણસની સામે કોઈ દુર્ઘટના બને અથવા તો જેને એની માણસની સામે જરૂરિયાતો હોય એને મદદ કરવાની હોય અને એ મદદની, કેમ કે અમે પ્રોફેશનલી આપણે પત્રકારિતાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, એટલે તમે કેવી રીતે મદદ કરી શકો? કેમ કે મદદ કરવા લાયક હતી જ નહીં, કેમ કે એટલી ગંભીર હાલતમાં ડેડ બોડી હતી અને કેમ કે આ ખૂબ મોટી દુર્ઘટના પ્રોસિજર પણ જણાવી ખૂબ મુશ્કેલ જરૂરી હતી. એટલા માટે જે અધિકૃત રેસ્ક્યુ કરતા હતા, એટલે કે આર્મીથી લઈને પોલીસથી લઈ તમામ લોકો દ્વારા આખું ઓપરેશન રેસ્ક્યુનું પાર પાડવામાં આવ્યું હતું. જી આભાર અર્પિત, અમારી સાથે જોડાવા બદલ. અર્પિત, અમારા સંવાદદાતા સતત ઘટના સ્થળ પર હતા. જેવી આ દુર્ઘટના બની, ગુજરાત ફર્સ્ટની અલગ અલગ 11 ટીમ અલગ અલગ સ્પોટ પર પહોંચી, જેમાં ઘટના સ્થળે અમારી 4 ટીમ હતી, સિવિલ હોસ્પિટલમાં ટીમ પહોંચી, આજુબાજુના સ્થળો પર ટીમ પહોંચી, એરપોર્ટ જે વિસ્તાર છે ત્યાં જ્યાં લોકો સાથે સંવાદ થઈ શકે, જે માહિતીમાં મદદરૂપ થઈ શકે ત્યાં સુધી પહોંચીને તમામ કવરેજ લગાતાર બતાવ્યું. એમાં અર્પિત પણ હતા, જે હજુ પણ સતત અપડેટ્સ આપી રહ્યા છે. અન્ય જે સહયોગી મિત્રો છે એમને પણ એક પછી એક જોડીશું, પણ અત્યારે આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ મનનજી જોડાઈ ગયા છે. વિકાસ, બિલકુલ મનનજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અને જે પહેલા તો આપની પ્રતિક્રિયા કે જે આ કરુણાંતિકા સર્જાઈ છે અને જે ઓફિશિયલ આંકડો હવે થોડી જ મિનિટોમાં આવી રહ્યો છે, આપણે બ્રેકિંગ ન્યૂઝ ચલાવીશું, ઘણા બધા લોકોના મોત થયા છે, એના પર આપ શું કહેશો આખી ઘટનાને? બહુ દુઃખદ ઘટના છે અને જે લોકોએ કોઈને કોઈ પરિવારમાંથી ગુમાવ્યું છે તેમને બધાની સાથે મારી સંવેદનાઓ છે. ઈશ્વર મૃતકોના આત્માને શાંતિ આપે. વિજયભાઈ રૂપાણી જો પ્રોમિનન્ટ આમાં જો લોસ હોય, દેશ ગુજરાતનો અને દેશનો બહુ મોટો લોસ જો કહી શકાય એવું હોય, તો અમે અમારા એમ કહી શકાય કે રાજકોટના લોકો માટે તો અમારા સ્વજન હતા. આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એમના પરિવાર સાથે, એમના પરિવાર સાથે અમારે ઘર જેવો સંબંધ હતો અને વિજયભાઈએ હંમેશાથી મને મારા પુસ્તકોના લેખનથી લઈને દરેક બાબતમાં ખૂબ સહયોગ અને મોટિવેશન પૂરું પાડ્યું છે. એટલે તેમના જવાથી જે ખોટ અમને પડી છે એ ક્યારેય કદાચ ભૂલી નહીં શકાય. વળી દુર્ઘટનાઓ એ કે છે ને કે સમયનો અને સમાજ જીવનનો એક ભાગ બની ચૂકી છે અને હવાઈ દુર્ઘટનાઓ ક્યારેક નિવારી શકાતી હોય છે અને ક્યારેક અમુક દુર્ઘટનાઓ નિવારી નથી શકાતી. એટલે થવાકાળ છે એવું માનીને ચાલીએ કે અકસ્માત થયો છે, બહુ દુઃખદ અકસ્માત છે કે પ્લેન હજી તો ટેક ઓફ જ પૂરું નહોતું થયું ત્યાં જ પાવર ગુમાવ્યો કે જે બધું ક્રેશ થઈ ગયું. એટલે હવે આઈ થિંક બ્લેક બોક્સ મળી ગયું છે. એટલે હોપફુલી બધું સત્ય બહાર આવશે કે કેવી રીતે દુર્ઘટના ઘટી અને બોઈંગ ના આ જે વિમાનો છે તેની સાથે ક્યારેક દુર્ઘટનાઓ ઘટતી રહે છે. એટલે તે બાબતે પણ સત્ય બહાર આવે એ પણ જરૂરી છે. એ જરૂરી છે. પણ મનનજી, તમે જે બધા વિડીયો જોયા છે, ખાસ કરીને 2 વિડીયો છે. એક વિડીયો એવું છે કે જે એક કોઈ ત્યાંના નાગરિકે ઢાબા પરથી કદાચ ઉતાર્યો છે, જેમાં પ્લેન જેવું ટેક ઓફ થાય છે, જેવી એ બાઉન્ડ્રી ક્રોસ કરે છે ને પછી ક્રેશ થઈ જાય છે. અને બીજો એક સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે. આપના અનુભવથી આપનો જે અભ્યાસ છે એના આધારે શું કહી રહ્યા છો કે આપને આ વિડીયોમાં શું દેખાયું, કેવી રીતે આ આખો બનાવ બન્યો, આપને શું લાગી રહ્યું છે? હું એમ નહીં કહી શકું કે હું એવિએશનનો એક્સપર્ટ છું, પણ પરંતુ મેં વાયુસેના પર એક આખું પુસ્તક લખ્યું છે, બાલાકોટ એરસ્ટ્રાઇક. એટલે એના પરથી હું એટલું કહીશ કે વિમાનોના ક્રેશ થવાની દુર્ઘટનાઓ અને આ જે દુર્ઘટના બની એમાં સડનલી આખો પાવર ફેલ્યોર થયો હોય અને આ બધા વિમાનો જે છે એ સેન્ટ્રલી ઇલેક્ટ્રોનિકલી કંટ્રોલ્ડ હોય છે. એટલે એક સાથે જુઓ, મેન્યુઅલ એન્જિન હોય, મેન્યુઅલ વિમાનો હોય તો એમાં ડ્યુઅલ એન્જિન વિમાન, પેસેન્જર વિમાનોમાં હંમેશા ડ્યુઅલ એન્જિન, 2 એન્જિન્સ હોય છે. એટલે એક એન્જિનનો પાવર જાય તો બીજું એન્જિન પાવર ઉપાડી લે. પરંતુ જો તમારી આખી ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ફેલ થઈ જાય તો પછી બીજું એન્જિન માં પણ પાવર લોસ. કેમ કે ટેકનિકલી એવું ક્યારેય પોસિબલ નથી. જહાજો પણ આવી રીતે ગેસ ટર્બાઇન એન્જિનથી ચાલતા હોય છે. બીજા આપણી પાસે સુખોઈ 30 હવાઈ જહાજ છે, એ પણ ડ્યુઅલ 2 ટર્બાઇન વાળા હોય છે. તેમાં મેં ક્યારેય જોયું નથી કે એક સાથે બંને ટર્બાઇનનો પાવર લોસ થાય. અને વિમાન એના પ્રી ફ્લાઇટ ચેકઅપ પછી જ પ્રી ફ્લાઇટ ચેકઅપના ફોર્મ્સ હોય છે, એની ડ્યુઅલ આખી પ્રોસિજર છે, એ પછી જ વિમાન હંમેશા ઉડાન ભરે છે. એટલે એની વિના કોઈ વિમાન ઉડાન ભરતું નથી. એટલે જે તકનીકી ખામી આવી એ ખામીને લીધે 2 એન્જિન જો એક સાથે પાવર, એ બંનેનો પાવર જતો રહ્યો
એ બનાવ જે બન્યો, કેમ કે પાવર ગયા વિના તો કોઈ પ્લેન સીધું આટલું બધું પાવરફુલ એન્જિન હોય, ગેસ ટર્બાઇન હોય અને સડનલી નીચે આવે એવું બને નહીં. એટલે જો આખી સિસ્ટમને, તકનીકને જો સેન્ટ્રલી કમ્પ્યુટર કંટ્રોલ કરવાથી આ પાવર લોસનો પ્રોબ્લેમ આવતો હોય તો બોઈંગે ચોક્કસપણે આ બાબતે કંઈક વિચારવું પડશે. અને ઇનિશિયલ સ્ટેજમાં પહેલાની જે મેન્યુઅલ સિસ્ટમ હતી એ જો જરૂર લાગે તો પાછી લાવવાની પણ કદાચ જરૂર લાગે છે. બીકોઝ આવી રીતે થવું ક્યારે થવાકાળ હોય બધું અલગ વાત છે, પરંતુ તમારી પાસે 2 એન્જિન છે અને બંનેનો પાવર અચાનક જતો રહે એ ઘટના તો પેસેન્જર વિમાન માટે ખૂબ વધારે એલાર્મિંગ છે અને ચિંતાજનક છે. આવું થયું અને એને લીધે જ આ ઘટના બની છે એવું અત્યારે પ્રાઇમા ફેસી લાગી રહ્યું છે. કેમ કે જો બીજું એન્જિન ચાલુ રહ્યું હોત તો પણ વિમાને પોતાની જે ઊંચાઈ ગુમાવી અને પાછું નીચે પડ્યું એ ન બન્યું હોત. બંને એન્જિન આખા વિમાનને છેલ્લે સુધી લઈ જવા માટે કેપેબલ હોય છે, પાવરફુલ હોય છે. તો મને ક્યાંક ને ક્યાંક આની તકનીકી સિસ્ટમની ખામી જે કંઈ સર્જાઈ હોય પણ એ ખામીને દૂર, બંને વિમાનોનો એકસાથે પાવર જાય એ આ બાબતને અંગે ખૂબ કામ થવું જોઈએ અને આ ખામી દૂર થવી જોઈએ એવું લાગી રહ્યું. ટેકનિકલ ગ્લિચીસની પણ વાત છે. તમે જે કહ્યું કે જે ડ્યુઅલ એન્જિન છે બંનેનો પાવર ઓછો થઈ ગયો તો પછી કેમ આ થયું? અને ટેકનિકલ એરર્સ તો છે જ, પરંતુ શું આપને આમાં ક્યાંય કોન્સ્પિરસીની ગંધ આવી રહી છે ખરા? એક ચર્ચા ચોક્કસથી થઈ રહી છે, આપનું શું કહેવું છે? એ એંગલથી પણ આપણે આગળ વધવું જોઈએ? ના, મને કોન્સ્પિરસી તો નથી લાગી રહી. બીકોઝ અત્યારે હવાનું એમ જુઓ તો તાપમાન પણ 47 ડિગ્રી 50 ડિગ્રી જેટલું હતું અને બપોરે 1:30 વાગે ઘટના બની છે. અને બોઈંગના વિમાનોની અંદર તમે જોશો ને તો નેટફ્લિક્સમાં પણ એક આની આ બાબતની એક ડોક્યુમેન્ટરી આવેલી છે. 1-2 વિસલ બ્લોવર્સના સ્ટેટમેન્ટ્સ પણ મેં છેલ્લે જોયા હતા જ્યારે તમને યાદ હશે કે મલેશિયાનું વિમાન ક્રેશ થયું છે જેનો કાટમાળ હજી સુધી નથી મળ્યો. તો આ બોઈંગ 737 જે વિમાનો છે એની સાથે સ્ટારલાઇનર જેને કહે છે એની સાથે આવું ઘટનાઓ ભૂતકાળમાં બની. હું એમ નથી કહેતો બધા વિમાનોમાં તકનીકી ખામી હશે, પરંતુ આવી ઘટનાઓ બની છે. એટલે કે બોઈંગમાં આવી કોઈક એવી ખામી છે કે જેને બોઈંગવાળા નજરઅંદાજ કરી રહ્યા છે. વિસલ બ્લોવર્સ આવ્યા હતા આગળ એને આ નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી ખરેખર બધાએ જોવાની જરૂર છે. એમાં ઘણી બાબતો આ બાબતે આ પ્લેનો વિશે કહેવામાં આવી છે. અને જ્યારે સંપૂર્ણપણે ઓટોમેશન પર ધીમે ધીમે વિમાન ઇન્ડસ્ટ્રી ગઈ છે ત્યારે આ પ્રશ્નને સોલ્વ કરવા માટે એમણે ખરેખર કંઈક કરવું જોઈતું હતું જે એમણે કર્યું નથી આ કંપનીએ. અને બહુ વધારે પડતું અત્યારે એમ જુઓ તો પેસેન્જર વિમાનોના ક્ષેત્રે કંપનીઓ બોઈંગના વિમાનો પર નિર્ભર છે, બોઈંગના ખાસ કરીને આ મોટા વિમાનો પર, આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં. તો એટલે આ બાબતે પણ વિચારસરણી થવાની અને ઇન્ડિપેન્ડન્ટ ઇન્વેસ્ટિગેશનની પણ જરૂર છે. બિલકુલ બિલકુલ, આભાર મનનજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો એક સ્વતંત્ર તપાસ થાય એની પણ જરૂરિયાત છે એવું ડિફેન્સ એક્સપર્ટ કહી રહ્યા છે. પોતાના અનુભવના આધારે કહી રહ્યા છે કે આ જે બોઈંગ કંપની છે ઘણા સમયથી એના પર એક દુનિયાભરની જે એજન્સીઓ છે નજર રાખીને બેઠી છે અને ઘણી બધી ફિલ્મ પર ડોક્યુમેન્ટરી એના આધારે બની ચૂકી છે. એની જે બેટરી છે એને લઈને પણ ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે અને જે એના પોતાની જે ટેકનિકલ ખામી છે એને બોઈંગ નજરઅંદાજ કરે છે. શું આ એક કારણ નથી જેના કારણે આવું બનતું હોય? તો હવે સ્વતંત્ર તપાસ થાય ત્યારબાદ વિકાસ અને આ બધાની વચ્ચે એ સમાચાર આવી રહ્યા છે જે સાચા ન હોય એવી આપણે આશા રાખીએ છીએ, કેમ કે આ એક અનકન્ફર્મ રિપોર્ટ છે, કન્ફર્મેશન નથી. આ આશંકા છે, પણ આશંકા એવી છે કે આ આખી દુર્ઘટનામાં અંદાજિત 300 થી વધારે મૃત્યુ થયાની આશંકા છે. આ જે સમાચાર મળ્યા છે એમાં 75 નાગરિકો એવા પણ છે કે જે આ ફ્લાઇટમાં સવાર નહોતા. એટલે કે 241 મુસાફરો જે ફ્લાઇટમાં સવાર હતા, 242 પૈકી 241ના મોત થયા અને બીજા 70 થી વધુ લોકોના મોત છે, જેમાં એ બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની અંદર જે લોકો હતા, આજુબાજુના ફ્લેટ, જેમાં એક અતુલ્યમ ફ્લેટનું નામ પણ લેવામાં આવી રહ્યું છે, પણ આ બિલકુલ કન્ફર્મ રિપોર્ટ નથી. આ જે પ્રાથમિક માહિતી આવી રહી છે એમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 300 થી વધારે મૃત્યુ હોઈ શકે છે. અમે આશા રાખી રહ્યા છીએ કે આ સમાચાર બિલકુલ ખોટા હોય, કેમ કે જ્યારે આ દુર્ઘટના બની અને મેં શરૂઆતમાં પણ કહ્યું હતું કે લગભગ 1 લાખ લીટર જેટ ફ્યુલ આ વિમાનની અંદર હતું એવો દાવો કરવામાં આવ્યો હતો. અને જે બ્લાસ્ટનો જે ફૂટેજ દેખાય છે એ તસવીરો જ્યારે આપણે જોઈએ તો ચોક્કસથી એ સવાલ થાય કે મેઘાણીનગર
અમદાવાદનો એ વિસ્તાર કોઈ વન વગડામાં કે કોઈ રણમાં પ્લેન ક્રેશ નથી થયું, દરિયામાં પ્લેન ક્રેશ નથી થયું, એક શહેરની ઉપર, એક વસાહતની ઉપર પ્લેન ક્રેશ થયું છે. એટલે ત્યાં કોઈ જાનહાનિ ન થઈ હોય એવી લગાતાર પ્રાર્થના કરી રહ્યા છીએ. અત્યારે પણ પ્રાર્થના કરીએ છીએ કે આ જે આંકડો છે ખોટો સાબિત થાય, કેમ કે આંકડો ખોટો સાબિત થશે તો આનંદ થશે કે એ લોકો બચી ગયા જેમની અત્યારે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદ એરપોર્ટ, આજે મેપ પણ અમે સતત બતાવી રહ્યા છીએ કે અમદાવાદ એરપોર્ટની તુરંત બાજુમાં મેઘાણીનગર છે અને ત્યાં જ, કેમ કે 30 સેકન્ડમાં પ્લેન ક્રેશ થઈ જાય છે, ત્યાં જે પ્લેન ક્રેશ થઈ ગયું મેઘાણીનગરની ઉપર, અને એટલે ત્યાં ઘણા બધા લોકો હતા અને જે દ્રશ્યો સામે આવ્યા, જે આગનો ગોળો આપણે જોયો, એટલે આશંકા થઈ રહી છે કે બીજા પણ ઘણા બધા મૃત્યુ હોઈ શકે છે, જેની પુષ્ટિ અત્યારે બિલકુલ નથી થઈ રહી. વિકાસ, તો આપણી સાથે સંવાદદાતા માનસી જોડાઈ ગયા છે. માનસી, એક આંકડો આવ્યો છે પણ એ બિલકુલ અનકન્ફર્મ રિપોર્ટ છે કે જેમાં 300 મોતની આશંકા છે. પણ મારે તમને સવાલ એ નથી પૂછવો, મારે સવાલ એ પૂછવો છે માનસી કે તમે સ્પોટ પર હતા આજે જેવી આ દુર્ઘટના બની, તમામ અપડેટ તમે ત્યાંથી બતાવ્યા છે, તમે ત્યાં શું શું જોયું અને આ જે દર્દનાક દુર્ઘટના છે એની હકીકતનો સામનો કરવો તમારા માટે કેવું રહ્યું? ચોક્કસથી મુકદ્દલ, સૌથી પહેલી જ્યારે મને માહિતી મળી કે પ્લેન ક્રેશ થયું છે ત્યારે હું નજીકના વિસ્તારમાં જ હતી અને આગ જે રીતે એરપોર્ટથી જોવા મળી હતી એટલે સ્વાભાવિક છે કે પહેલા એવું થયું કે કોઈ નાની આગ લાગી હશે, પરંતુ જાણવા મળ્યું કે પ્લેન ક્રેશ થયું છે. ત્યારે તાત્કાલિક અમે લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા અને સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી અને એમાં પણ એક મહિલા તરીકે મારા માટે આ જોવું અત્યંત કઠિન હતું, કારણ કે એક બાદ એક જે લાશો હતી તે ત્યાં પડેલી જોવા મળતી હતી અને લાશો જે હાલતમાં હતી તેના કોઈ વર્ણન જ ના કરી શકાય એ પ્રકારની પરિસ્થિતિ હતી કે જોતા આપણને રડવું આવી જાય, આંસુ નીકળી એ પ્રકારની પરિસ્થિતિ ત્યાં જોવા મળી હતી. એક નહીં પરંતુ અનેક લાશો હતી અને 108ની પણ વાત કરવામાં આવે, એમ્બ્યુલન્સની પણ વાત કરવામાં આવે તો એમ્બ્યુલન્સ પણ તૂટી પડી હતી. એ પ્રકારની પરિસ્થિતિ ત્યાં ઘટના સ્થળે જોવા મળી હતી અને જે પ્લેન ક્રેશ થયું એના લગભગ કહી શકાય મુકદ્દરજી લગભગ 5 કિલોમીટર કરતા પણ વિસ્તારમાં આ જે પ્લેન ક્રેશ થયું તેની અસર જોવા મળી હતી. પ્લેનમાં જે લોકો મુસાફર હતા તે લોકોએ તો પોતાનો જીવ ગુમાવ્યો છે, પરંતુ કેટલાક લોકો એવા પણ હતા કે આજુબાજુ વિસ્તારમાં જ્યાં પ્લેન ક્રેશ થયું હતું, આપણે બીજે મેડિકલની પણ વાત કરીએ તો બીજે મેડિકલના પણ કેટલાક વિદ્યાર્થીઓ હતા કે જે મેસમાં જમવાનું જમી રહ્યા હતા. અંદાજે 50 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ ત્યાં બેઠા હતા અને આ ઘટના ઘટી મેસમાં અને ધુમાડો અને ત્યાં પણ આગ લાગી. એટલે અંદાજે બીજે મેડિકલના જે ભવિષ્યના જે તબીબો હતા એ પણ આપણે ખોયા છે આ આગમાં, તે લોકોએ પણ તેમનો જીવ ગુમાવ્યો છે. માનસી, જે વિસ્તારમાં આપ રિપોર્ટિંગ કરી રહ્યા હતા, બીજે મેડિકલ કોલેજ સિવાય કોઈ બીજી રહેણાંક ઇમારતો છે જેના ઉપર આ પ્લેન ક્રેશ થવાના કારણે ત્યાં કોઈના મૃત્યુ થયા હોવાની આશંકા હોઈ શકે, એવું આપે જોયું કે? ચોક્કસથી મુકદ્દલ એવું પણ જોયું, કારણ કે જ્યાં પ્લેન ક્રેશ હતું ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર સતત વિઝ્યુઅલ પણ ચાલતા હતા કે આજુબાજુના જે ફ્લેટો હતા ત્યાં પણ જે વિમાન હતું તેના કટકા થઈ ગયા હતા અને એક કટકો બાજુમાં આવેલો જે ફ્લેટ હતો ત્યાં પડ્યો હતો અને ત્યાંના પણ વિડીયો સામે આવ્યા હતા. એટલે આજુબાજુના વિસ્તારના અનેક રહેઠાણ વિસ્તારના જે લોકો હતા, જે નિર્દોષ હતા, તે લોકોએ પણ આમાં જીવ ગુમાવ્યો હોવાની આશંકા છે. સત્તાવાર રીતે માહિતી સામે નથી આવી, પરંતુ 300 કરતાં વધારે મોત થઈ ચૂક્યા હોય તેવી આશંકા છે. પ્રાર્થના કરીશું કે આ આશંકા સાચી ન હોય. મુકદ્દલ, બિલકુલ આભાર માનસી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ જે આંકડો છે મોતનો આંકડો એ 300ની આસપાસ પહોંચે એવી આશંકા છે, કારણ કે તમામ આ યાત્રી અને એની સાથે બધા ક્રૂ મેમ્બર, સાથે સાથે જે રહેણાંક વિસ્તારમાં અને સાથે સાથે જે બીજે મેડિકલની હોસ્ટેલ છે ત્યાં ક્રેશ થયું તેના કારણે આંકડો વધી શકે છે એવી આશંકા છે. અને હમણાં જે આપણે તપાસની વાત કરી રહ્યા હતા મુફદ્દલ, યુકે ગવર્મેન્ટે ઓફર આપી છે, એમની જે યુકે એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ છે એમના તરફથી ઓફર આવી છે કે અમે આ જે એરક્રાફ્ટ એક્સિડન્ટ થયો છે એમાં તપાસ કરવા માટે, એક સેફટી ઇન્વેસ્ટિગેશન માટે સહયોગ આપવા માટે અમે રેડી છીએ. તેમણે કહ્યું કે
NX-30 છે, યુકેના જે અહીંયાના જે નાગરિકો છે એ લોકો પણ આ ઓનબોર્ડ હતા ફ્લાઇટમાં. કેટલા નાગરિકો હતા? 13 જેટલા નાગરિકો પણ યુકેના આમાં સવાર હતા. અને એટલા માટે પણ અમે ઓફર કરી રહ્યા છે કે જે તપાસ કરવામાં આવે એમાં અમે પણ સહયોગ કરવા ઈચ્છીએ છીએ. એમની જે એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ છે એ લોકોએ આવી ઓફર કરી છે કે અમે પણ આમાં આસિસ્ટન્સ આપવા માંગીએ છીએ. જોવાનું રહેશે કે હવે ભારત તરફથી આ બાબતે શું નિવેદન આપવામાં આવે છે. એટલે કે અલગ અલગ એજન્સી પણ આમાં જોડાવા માંગે છે કે અમારે પણ આમાં તપાસમાં સાથે રહેવું છે. અત્યારે એક મોટા અપડેટ્સ એ મળી રહ્યા છે કે થોડી વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, બ્રેક કરી દેજો, થોડી વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પ્રેસ કોન્ફરન્સને સંબોધી શકે છે. સર્કિટ હાઉસ ખાતે એક બેઠક હાલમાં મળી રહી છે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ માહિતી મેળવી રહ્યા છે અને એ માહિતી મેળવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી શકે છે અમિતભાઈ શાહ. એવી અત્યારે વિગતો મળી રહી છે. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ જે અત્યારે આવી ચૂક્યા છે એની તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા છીએ. જે આ દુર્ઘટનાના સમાચાર મળતા જ દિલ્હીથી રવાના થયા હતા અને જે તસવીરો, જે ફૂટેજ આપ જોઈ રહ્યા છો એમાં એ માહિતી મેળવી રહ્યા છે સ્પોટ ઉપર. અને હાલમાં એક બેઠક પણ ચાલી રહી છે અને બેઠક બાદ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું સંબોધન કરશે અમિતભાઈ શાહ. એટલે કે જે પ્રેસ કોન્ફરન્સની આપણે વાત કરી રહ્યા હતા વિકાસ, કે હજુ સુધી કોઈ એક એવી માહિતી મીડિયા સમક્ષ આવી નથી જેમાં કોઈ કન્ફર્મ રિપોર્ટ હોય, કેમ કે તંત્ર પાસેથી માહિતી એકઠી કરીને એક ઇન્ફોર્મેશન મીડિયાને આપવામાં આવે કે જેમાં એકચ્યુઅલ ફિગર, જે આંકડો છે ખબર પડે. ઘણા બધા મૃતદેહોના DNA સેમ્પલ કલેક્ટ કરવાની કામગીરી પણ અત્યારે થઈ ચૂકી છે. પણ આમાં સૌથી અગત્યની બાબત એ છે કે DNA ટેસ્ટનો રિપોર્ટ 72 કલાક પછી આવે છે વિકાસ. એટલે અત્યારે પણ જો એ સબમિટ થયા હોય તો 72 કલાક સુધી જે ક્ષત વિક્ષત મૃતદેહ છે એ સોંપવાની કામગીરી પૂરી નહીં થઈ શકે. એટલે અંતિમ વિધિ જે છે એ એના પછી કરી શકશે આ જે હતભાગી છે એના પરિવારજનો. એટલે આ એક પ્રોસેસ છે જે અત્યારે ચાલી રહી છે DNA સેમ્પલ કલેક્ટ કરવાની. બિલકુલ એ તમામ પ્રક્રિયા ચાલી રહી છે. ને જે તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો, ગૃહમંત્રી અમિત શાહ અહીંયા પહોંચ્યા હતા દુર્ઘટના સ્થળે અને તેમને આખું બ્રીફિંગ આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી પણ હતા, સ્થાનિક જે પોલીસ છે, આપણા પોલીસ કમિશનર એ પણ ત્યાં પહોંચ્યા હતા. એમને તમામ બ્રીફિંગ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે હતા. અને હવે થોડી જ મિનિટોમાં ગૃહમંત્રી અમિત શાહ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ પહેલા જ ગૃહમંત્રી અમિત શાહને આદેશ આપ્યા હતા કે આ તમામ બાબતોની વિગતો મેળવવામાં આવે અને જરૂરી આદેશ નીચેના તંત્રને આપવામાં આવે. અને એને અનુસંધાને જ પછી કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી તુરંત જ અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેમણે આખો ચિતાર મેળવ્યો છે, ક્યાં ખામી રહી ગઈ, કેવી રીતે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું, કેવી રીતે લોકોને સારવાર આપવામાં આવી, હવે આગળ શું થવું છે, હવે શું થઈ શકે છે, એ તમામ વિશે એક વિગતવાર રિપોર્ટ તૈયાર થઈ ચૂક્યો છે. અને જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે આવશે ત્યારે આપણને ખબર પડશે કે આખરે આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ, મૃતકોનો આંકડો શું કેટલો આપવામાં આવે છે કે કેમ, અથવા તો કેટલા લોકોની સારવાર ચાલી રહી છે. એ તમામ વિગતો હવે થોડી જ મિનિટોમાં તમારા સુધી પહોંચશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સર્કિટ હાઉસ પહોંચ્યા છે અને ત્યાંથી તેઓ થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. એના પર અત્યારે નજર છે. આ જે ઘટના બની બપોરે 1:38 આ ઘટના બની હતી. ત્યારબાદ ઘણા બધા લોકોની અત્યારે સારવાર ચાલી રહી છે અને તેના દ્રશ્યો જોઈ રહ્યા છો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ ઈજાગ્રસ્તો સાથે વાતચીત કરી રહ્યા છે. હોસ્પિટલ પહોંચ્યા હતા અમિત શાહ અને તેમની સાથે તેમણે સંવાદ કર્યો હતો અને તેમના ખબર અંતર પૂછ્યા હતા, હાલચાલ પૂછ્યા હતા. અને જે એવા પરિવારજનો છે કદાચ એમને પણ ગૃહમંત્રી અમિત શાહ મળી શકે છે કે જેમણે પોતાના વાલસોયાને, પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. હોસ્પિટલના આ દ્રશ્યો છે જ્યારે અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ત્યાં પહોંચ્યા હતા અને એ અલગ અલગ જે ઇજાગ્રસ્તો છે એમની સાથે વાતચીત કરી હતી. અને આ રીતે જ્યારે ગૃહમંત્રી એ હોસ્પિટલ પહોંચતા હોય ત્યારે ત્યાંથી જે આ લોકો છે એમને આશ્વાસન મળતું હોય છે કે અમે જલ્દીથી સાજા થઈ જઈશું અને સરકાર આખી એમની સાથે ઊભી છે, આખું તંત્ર એમની સાથે ઊભું છે, એ વિશ્વાસ પણ ત્યાં જનતામાં પ્રસ્થાપિત થતો હોય છે. પરંતુ જેના પર નજર છે ગૃહમંત્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સ પર, એ પ્રેસ કોન્ફરન્સમાં શું કહેવામાં આવે છે એ તમામ અપડેટ્સ પણ આપના સુધી અમે પહોંચાડતા રહીશું. આ બધાની વચ્ચે જ્યારે આખો જે ઘટનાક્રમ થયો બપોરે 1:38 આ એર ઇન્ડિયાનું જે
એની ફ્લાઇટ છે ટેક ઓફ કરે છે અને થોડી જ સેકન્ડોમાં, એ વિડીયો આપણે ફરી પ્લે કરીશું, થોડી જ સેકન્ડોમાં એ પ્લેન ક્રેશ થઈ જાય છે. અને હવે ઘણા બધા સવાલોની સિરીઝ આવી ગઈ છે કે આખરે આવું થઈ કેમ શકે. એવું તો નથી કે પહેલી વાર ઉડાન ભરવામાં આવતી હતી, એવું તો નથી કે કોઈ અંતરિયાળ વિસ્તારમાં ફ્લાઇટ ઉડી રહી છે, એવું નથી કે તાપમાન કે પછી હવામાન જોરદાર બગડી ગયું છે, એવું કશું જ નહોતું કે ના કોઈ પહાડી વિસ્તાર હતો કે ના કોઈ દુર્ગમ વિસ્તાર હતો. અને એવા પાયલોટ કે જે સક્ષમ પાયલોટ છે કે જેમની પાસે હજારો કલાકો ઉડાવવાનો ફ્લાઇટ ઉડાવવાનો એમની પાસે અનુભવ છે, બહોળો અનુભવ છે. અને એક ફ્લાઇટ ટેક ઓફ થાય એની પહેલા ઘણી બધી પ્રોસેસ હોય છે, SOP હોય છે, એનું પણ પાલન થતું હોય છે. તો પછી ખામી ક્યાં રહી ગઈ, ક્યાં કઈ એવી ભૂલ થઈ ગઈ જેના કારણે આપણે એક સાથે આટલા બધા લોકોને ગુમાવ્યા છે? એના પર ગંભીરપણે ચર્ચા કરવી પડશે, એના પર ગંભીરપણે મનોમંથન કરવું પડશે. જે પણ એ મુદ્દાઓ છે એ મુદ્દા પણ સામે આવવા જરૂરી છે, કારણ કે ભૂતકાળમાં આવો બનાવ બન્યા છે. 2020માં પણ એર ઇન્ડિયાની ફ્લાઇટ આવી રીતે તે ક્રેશ થઈ હતી, પરંતુ એના પછી શું થયું? શું એના મૂળમાં આપણે જઈ શક્યા ખરા? શું એ જે ભૂલ આપણે કરી હતી શું ફરી એકવાર રિપીટેશન ન થાય એનું આપણે ધ્યાન રાખ્યું ખરા? કદાચ નથી રાખ્યું. અને જે DGCA તરફથી કેટલીક છૂટછાટ પણ ઢીલાશા રાખવામાં આવે છે આવી એરલાઇન કંપનીને લઈ, એના કારણે જ આ લોકો પછી છાકટા બને છે અને મુસાફરોના જીવ જોખમમાં મૂકતા હોય છે. જ્યારે પૈસા લેવાની વાત આવે મુફદ્દલ, ત્યારે આ લોકો કશું જ બાંધછોડ કરતા નથી. એ પછી કુંભ હોય કે હમણાં જ્યારે આ ફાઇનલ થઈ, IPL ની ફાઇનલ અમદાવાદમાં હતી, ત્યારે આ લોકોએ કેટલા પૈસા લીધા છે? 5 થી 6 ગણો ભાવ આ લોકો લેતા હતા. ત્યારે એ લોકોને શરમ ના આવે, પરંતુ જ્યારે સિક્યોરિટીની વાત આવે, સુરક્ષાની વાત આવે, આ લોકોને જ્યારે એ કહેવામાં આવે કે તમારે તમારી વ્યવસ્થા સુધારવી પડશે, એમાં કોઈ ખર્ચ નહીં કરવાનો, પરંતુ નાણાં ડબલ લઈ લેવાના. વિકાસ, કેન્દ્રીય વિમાનન મંત્રાલય અને DGCA આ બંને આ આખા મામલામાં જનતાને જવાબ આપવો પડશે. આ જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તૈયાર છે, થોડી વારમાં પ્રેસ કોન્ફરન્સનું સંબોધન કરવાના છે. એમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ છે, એમની સાથે CR પાટીલ પણ જોવા મળ્યા હતા, એમની સાથે વિમાનન મંત્રી પણ હતા કદાચ. વિકાસ, એ તમામ એક ફ્રેમમાં દેખાઈ રહ્યા છે, જે થોડી વારમાં, અત્યારે પણ અપડેટ્સ મને મળી રહ્યા છે કે બસ થોડી વારમાં જ પ્રેસ કોન્ફરન્સનું સંબોધન કરશે. અમિતભાઈ શાહ, ભૂપેન્દ્રભાઈ પણ છે સાથે, અને એમની સાથે CR પાટીલ પણ છે પ્રદેશ પ્રમુખ, અને સાથે કેન્દ્રીય વિમાનન મંત્રી પણ છે. પ્રેસ કોન્ફરન્સ માટે તેઓ તૈયાર છે. જો દ્રશ્યો આવી ગયા હોય તો સ્ક્રીન પર એ લઈ લો. અને એની સાથે જે આપણે વાત કરી રહ્યા હતા કે DGCA, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન, અને એવિએશન મિનિસ્ટ્રી, કેન્દ્રીય વિમાનન મંત્રાલય, આ તમે જે વાત હમણાં કરી એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. અને એટલા માટે અગત્યનો છે કે કુંભ વખતે પણ આપણે જોયું હતું, પછી પહેલગામ હુમલા પછી પણ જોયું હતું આપણે. જી હા, જ્યારે યાત્રિકોને પોતાના ઘરે પરત ફરવું હતું, એ વિપરીત સમય હતો. કુંભ તો એક ઉજવણીનો સમય હતો, પણ એ તો વિકટ પરિસ્થિતિ હતી જે જમ્મુ કાશ્મીર વાળી ઘટના, પહેલગામ હુમલાની પછીની ઘટના છે. એમાં પણ ફ્લાઇટના રેટ જે રીતે વધારી દીધા હતા આ બધી એવિએશન કંપનીઓ. હું તમને એડ કરી દઉં ખાલી કે તમારે લંડન જવા માટે જેટલા ટિકિટના પૈસા થાય એટલા પૈસા મુંબઈથી મહાકુંભ જવાના લેવામાં આવતા હતા મુફદ્દલ. અને એક દિવસના કાશ્મીરથી જે શ્રીનગરથી જે ફ્લાઇટ ઉડી રહી હતી એના પણ ભાવ વધારી દેવાયા હતા, કેમ કે ત્યાં જે યાત્રિકો હતા એમને ખાલી સુરક્ષિત પોતાના ઘરે પરત ફરવું હતું. એમાં પણ મલાઈ દેખાતી હતી આ લેભાગુ એવિએશન કંપનીઓને, જે અત્યાર સુધી આવું કરતી આવી છે. પણ હવે અહીંયા ફૂલ સ્ટોપ મૂકવાનો સમય આવી ગયો છે, અને આ ફૂલ સ્ટોપ કેન્દ્ર સરકારે મૂકવાનો છે. કેન્દ્ર સરકાર હસ્તગતના મંત્રાલયે મૂકવાનો છે, સંબંધિત અધિકારીઓએ મૂકવાનો છે. જે જવાબદાર વ્યવસ્થા તંત્ર બનાવવામાં આવ્યું છે એના માટે એમણે ફૂલ સ્ટોપ મૂકવાનો છે કે લાખો રૂપિયા ખંખેરતી આ વિમાનન કંપનીઓ, લાખો રૂપિયા, બહુ જવાબદારીપૂર્વક કહું છું, લાખો રૂપિયા ખંખેરતી વિમાનન કંપનીઓ ઉડતા કોફી ના ઉડાવે એની તકેદારી રાખવી પડશે. એવી એક પણ ફ્લાઇટ કોઈ પણ નાની સરખી નાના ડેસ્ટિનેશનમાં પણ ઉડતી ના હોવી જોઈએ. અને આ તો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ હતી, આ તો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ હતી અમદાવાદથી છેક લંડન. તો પછી તમે વિચારો કે નાના અંતરની જે ફ્લાઇટ હોય એમાં કેવી લોલમ લોલ ચાલતી હશે, કેવા જોલ ચાલતા હશે.
કેવી રીતે ઉડતા કોફિન એક સ્થળેથી મુસાફરોને બીજા સ્થળે લઈ જતા હશે. આ બધા ઉપર તપાસ કરવાની છે અને આ તપાસ આ વખતે એવી રીતે થવી જોઈએ કે આ પ્રકારની દુર્ઘટનાઓ અટકે, ફૂલ સ્ટોપ લાગે એના ઉપર. કેમ કે એક જિંદગી જાય ને તો એક આખો પરિવાર વિખાઈ જાય છે, એક આખો પરિવાર વિખાઈ જાય છે. અને આ ફ્લાઇટમાં તો ઘણા બધા આખા પરિવાર હતા ન હતા થઈ ગયા અને ઘણી બધી જિંદગીઓ પણ ખલાસ થઈ ગઈ. અને એટલા માટે જરૂરી છે કે પરિસ્થિતિ બદલાય, તપાસ કરવામાં આવે અને તપાસ પછી જે પણ જવાબદાર છે એની સામે એવા પગલાં લેવામાં આવે, એક એવી ગાઈડલાઈન તૈયાર કરવામાં આવે કે આ પ્રકારની ફ્લાઇટ ઉડી જ ના શકે. અને બધું જ આપણે કરી શકીએ છીએ અત્યારે, બધું જ આપણે કરી શકીએ છીએ. તો પછી વિશ્વની ચોથા નંબરની સૌથી મોટી જીડીપી, સૌથી મોટું અર્થતંત્ર જો આપણે બની ગયા છે, તો હવે આટલું તો કરી જ શકીએ કે કબાડી ભંગાર સડેલા વિમાનો ઉડે. મન ફાવે એવી ટિકિટો તમે વસૂલો છો, પણ એ ટિકિટો વસૂલ્યા પછી મુસાફરોની સુરક્ષાનું શું? મુસાફરોની સુરક્ષા માટે એવા કયા પગલા હતા જે લેવાયા નહીં, જેમાં ચૂક રહી ગઈ અને એ પછી આ દુર્ઘટનાનો ડાઘ લાગ્યો છે? 250 લોકો એક સાથે મોતને ભેટે. અમદાવાદ જેવા શહેર પર આવી રીતે પ્લેન તૂટી પડે ગણતરીની પળોમાં. કેવડી મોટી નિષ્ફળતા છે. અને આ નિષ્ફળતાની વાત આપણે કરવી પડશે, ડંકાની ચોટ ઉપર કરવી પડશે કે તમે નિષ્ફળ છો સુરક્ષા આપવામાં. એ જે તે જવાબદાર લોકો છે, જે લોકો એની તપાસ કરતા હોય છે, પછી એ જે એરલાઇન્સ કંપની છે અને આ વિમાન બનાવનાર કંપની છે બોઈંગ, એમની સામે ફ્રેશ સ્ક્રુટિની થવી જરૂરી છે. અત્યાર સુધી જે પણ તપાસ થઈ, જે પણ કાગળિયા બનાવ્યા એ બરાબર છે, પરંતુ જો નજીકના ભવિષ્યમાં એક સાથે આટલી બધી ઘટના બની ચૂકી હોય અને આંતરરાષ્ટ્રીય સમુદાય પણ એને જો કહેતું હોય, એના પર લાલ ઝંડી બતાવતું હોય કે આ બોઈંગ વિમાન પર ભરોસો કરવા લાયક નથી, એનું જે પ્રોડક્શન છે એમાં ઘણી બધી કેટલીક ટેકનિકલ ક્ષતિ આવે છે અને જેને આ લોકો સીધી રીતે નજરઅંદાજ કરે છે. અને એ વિમાનનો ઉપયોગ જો ભારતમાં થતો હોય અને જ્યારે આવી ઘટના બની છે તો પછી હવે એક નવેસરથી તપાસની શરૂઆત થવી જરૂરી છે. એ માટે એક નવી કમિટીનું ગઠન થાય અને પછી એક આખો સત્તાવાર રિપોર્ટ જાહેર કરવામાં આવે, જ્યાં આપણી ભૂલ થઈ છે, જ્યાં પણ ટેકનિકલ એરર આવી છે એને સુધારવી જરૂરી છે. કારણ કે આ હવે મુફદ્દલ એવું થશે કે જે પણ લોકો પ્લેનમાં, પહેલા ઘણા બધા લોકોનું સ્વપ્ન હોય છે કે આપણે પ્લેનમાં બેસીએ, ઘણા બધા લોકો એ સાકાર નથી પણ કરી શકતા અને જે લોકો કરે છે એ લોકો એક ઉત્સાહ સાથે, આનંદ સાથે ફ્લાઇટમાં બેસતા હોય છે. પરંતુ તમને ડંકાની ચોટ પર કહું, એ પછી એક કરોડપતિ વ્યક્તિ હોય, અબજોપતિ હોય કે મધ્ય વર્ગનો પરિવાર, એ વિચારશે હવે જ્યારે ફ્લાઇટમાં બેસશે કે હવે મારી જોડે તો ક્યાંય આવું નહીં થાય નહીં. એ વિશ્વાસ પ્રસ્થાપિત કરવો પડશે ફરી એકવાર. વિકાસ, અબજો રૂપિયાનું માર્કેટ છે ભારતની એવિએશન ઇન્ડસ્ટ્રી, અબજો રૂપિયાનું માર્કેટ છે. અને એ અબજો રૂપિયાના માર્કેટમાં જે રીતે તમે પાવડા મારીને રૂપિયા ઉછેડો છો, એ સ્તરની સુરક્ષા તમે આપી શકો છો? એરપોર્ટના પણ ઘણા બધા વિડીયો આવે છે, હાલાકી એ અલગ વિષય છે, પણ એરપોર્ટમાં પણ આ વ્યવસ્થા હોય છે. જ્યારે તમે ખિસ્સા કાપી નાખો એ હદની ફી વસૂલો છો, એ હદના રૂપિયા વસૂલો છો એરપોર્ટની અંદર. ઘણા બધા એરપોર્ટ નવા બને છે અને તરત જ તૂટી પણ જાય છે, એના છાપરામાંથી પાણી ટપકવા લાગે છે અને એના ફ્લોર ઉપર પાણી ભરાય છે અને એવા ઘણા બધા ફૂટેજીસ છે. એ પણ એવિએશન ઇન્ડસ્ટ્રીને લગતી જ વાત છે ને ભાઈ. અને જે વિમાનો કે જેની સુરક્ષા વ્યવસ્થાની એક બાબતો બહુ ઝીણવટપૂર્વક તપાસવી જોઈએ, ચકાસવી જોઈએ. એ વિમાનોમાં આવી દુર્ઘટના જ્યારે સર્જાય તો એમાં ઘણા બધા લોકોની સામૂહિક બેદરકારી હશે. આ વિમાનની તપાસ પણ જો તટસ્થતાથી થશે, બ્લેક બોક્સ મળી આવે એનું ને એમાં જો તટસ્થ તપાસ થશે તો ચોક્કસથી સામૂહિક બેદરકારી બહાર આવવાની છે. બાકી રેરેસ્ટ ઓફ રેર ઘટના છે ડબલ એન્જિન ફેલ્યોર. જો ડબલ એન્જિન ફેલ્યોર થયું હોય તો આવી રેરેસ્ટ ઓફ રેર ઘટના કેમ બને? સામૂહિક બેદરકારીના કારણે બને. તમે માત્ર યાંત્રિક ખામીનું કારણ આપીને અને પછી જ્યારે તમારા ફૂટેજીસ સામે આવે કે જો આની હાલત જો આ ફ્લાઇટની, આ એક નહીં, આવા અસંખ્ય વિડીયો છે. જેમ વિકાસે કહ્યું ને, તમે એક્સ પર જાઓ, ફ્લાઇટની પરિસ્થિતિની કમ્પ્લેન કરતા હજારો વિડીયો ત્યાં ઉપલબ્ધ છે.
અને ડીજીસીએ આ પણ જોવું પડશે. તમે લગામ નથી લગાવી શકતા, લાખો રૂપિયાની ફી વસૂલે છે, તો પછી એ સ્તરની સુરક્ષા આપો. લાખો રૂપિયાના સ્તરની એક ચકલું પણ ના, એમાં એનો પણ જીવ ના જવો જોઈએ. તો માણસનો જીવ કેવી રીતે જાય ભાઈ? આખા વિમાન ક્રેશ થઈ જાય, આવા કલંક શા માટે લાગે? તો તમારી જે બનાવેલી વ્યવસ્થા છે એમાં ખામી છે, કોઈ તો એમાં બેદરકારી દાખવી રહ્યું છે. સાવ યાંત્રિક કારણો, મને નથી લાગતા કે સાવ યાંત્રિક કારણોના કારણે આ રીતે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ. જ્યારે વિમાનનો વિડીયો આપણી પાસે આવે છે ને આપણે જોઈએ છીએ, ભંગારખાના જેવી હાલત છે વિમાનની અંદરથી. એ મુસાફરે ફરિયાદ કરી છે, એક્સ પર છે. તો એ સવાલ પેદા કરે છે કે આવા કેટલા વિમાનો ભારતના આકાશમાં અત્યારે ઉડી રહ્યા છે અને એની કેવી પરિસ્થિતિ છે. વિમાનન મંત્રાલયે જોવું પડશે કે આ પ્રકારની દુર્ઘટના ફરીવાર ન બને. સાથે સાથે મુફદ્દલ, અમદાવાદમાં જે આ પ્લેન ટેક ઓફ થતા જ ક્રેશ થઈ ગયું હતું, ત્યાંના એક બાદ એક વિડીયો આવી રહ્યા છે અને વધુ એક વિડીયો સામે આવ્યો છે. પ્લેનમાં સવાર મહિલાનો આ વિડીયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સમાચાર પણ આપણે જોઈ લઈએ. મહિલા મુસાફર પ્લેનની અંદર બેસીને વિડીયો બનાવી રહ્યા હતા અને ઉડાન ભરતા જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ઘણા બધા એવા વિડીયો છે, કારણ કે એક સાથે 200 કરતા યાત્રીઓને જ્યારે આ પ્રમાણેનું તમે એ અનુભવ કરવા જઈ રહ્યા હો, ફ્લાઇટનો એક્સપિરિયન્સ લેવા જઈ રહ્યા હો, ત્યારે આવી રીતે લોકો ખુશીમાં સ્ટેટસ મૂકતા હોય છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકતા હોય છે. એવી જ આ એક મહિલા છે કે જેમણે પોતાનો વિડીયો બનાવ્યો, તેમને ક્યાં કેટલા ખુશ દેખાઈ રહ્યા છે તમે જુઓ. એમના ચહેરા પર તમે ખુશી જુઓ, હાસ્ય જુઓ કે જે વિડીયો બનાવી રહ્યા છે એમના સગાવાલાને કદાચ હાય હેલો કરી રહ્યા છે ને જ્યારે એ એરપોર્ટ પરિસરમાં આવે છે ત્યારે પણ એ વિડીયો બનાવડાવે છે. એ ખુશી એમના ચહેરા પર છલકાઈ રહી છે. કદાચ એમના પરિવારના લોકોને મળવા જતા હશે, કોઈ કાર્યક્રમ હશે, કોઈ એવું ફંક્શન હશે કે જે પણ કારણ હોય, એ ખુશી એમના ચહેરા પર જોવા મળતી હતી. પરંતુ હવે એ ખુશી પણ નથી, એ વ્યક્તિ પણ પોતે નથી રહ્યા. એનું શું કારણ છે? એનું કારણ છે આવી બેદરકારી, આ કંપનીઓની બેદરકારી, લાલિયાવાડી. એ લોકોને પૈસા લેવામાં તો ખૂબ રસ છે, પરંતુ જ્યારે સુવિધા આપવાની વાત આવે, જ્યારે સુરક્ષાની વાત આવે, ત્યારે સીધી જ પાછીપાની કરે છે. આવા અનેક એવા પરિવારો કે જેમની ખુશી છીનવાઈ ગઈ છે આવી કંપનીઓની બેદરકારીના કારણે. જો એ સાબિત થાય તો પછી હું તો કહું છું મુફદ્દલ, એ લોકો સામે પણ કેસ દાખલ થવો જરૂરી છે. જો એ કંપનીએ પોતાની આવી બેદરકારી વધારે ને વધારે છાવડતી રહેતી હોય, પોતાની જે ખામી છે એને સુધારતી નથી ને પછી એને એઝ ઇટ ઇઝ રાખીને પછી જો ફ્લાઇટ એની એક્સરસાઇઝ થઈ રહી છે, તો પછી કંપની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. બીજો પણ એક દાવો જે કરવામાં આવી રહ્યો છે કે આ જે ફ્લાઇટ છે એની સાથે જ અગાઉ એવી ઘટના બની હતી થોડા સમય પહેલા. એની કન્ફર્મેશન આપણી પાસે આવે ત્યારે આપણે ચોક્કસથી એ પણ બતાવશું, ફૂલ ડિટેલ્ડ રિપોર્ટ બતાવશું. પણ જે મને જે પ્રાઇમ ઓફિસથી જાણવા મળ્યું કે આ જ ફ્લાઇટમાં અગાઉ સમસ્યા થઈ હતી ઉડાન વખતે, અને અત્યારે વધુ એકવાર બઝર વાગ્યું છે, એટલે કે વધુ એક અપડેટ્સ આપણી પાસે આવી રહ્યા છે. બીજે મેડિકલ કોલેજ જેની અમે વાત કરી રહ્યા હતા કે જેના કેન્ટીન પર આ પ્લેન જ્યારે ક્ષતિગ્રસ્ત થઈને પડ્યું ત્યારે ત્યાં શું હાલત થઈ, સૌથી દર્દનાક તસવીરો, જે તબાહી ત્યાં મચી છે બીજે મેડિકલ કોલેજની કેન્ટીનની, ભયાનક દ્રશ્યો અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. કઈ રીતે ત્યાં આ વિમાન અચાનક જે સમયે પડ્યું ત્યાં કેવી સ્થિતિ થઈ. અંદરથી ગુજરાત ફર્સ્ટની ટીમે આ તમામ ફૂટેજીસ એક્વાયર કર્યા છે અને જોઈ શકાય છે કે કેવી હાલત સર્જાય છે અંદર. આ તમામ દ્રશ્યોમાં કઈ રીતે ખાના ખરાબી જોવા મળી રહી છે અને તમે કલ્પના કરી શકો છો કે જ્યારે અહીંયા ભોજન પીરસેલું છે, થાળી સજાવેલી છે, એ લોકો બસ જમવા જ બેઠા હતા ને ત્યારે આ આખું દુર્ઘટના સર્જાઈ ગઈ. તમે જુઓ એમની થાળી ત્યાં તૈયાર છે, શાક, રોટલી, દાળ ભાત એ બધું રેડી છે, અને અચાનક જ પછી તમારા માથે પ્લેન આવીને પડે, કેવી હાલત થાય. એ 5 સેકન્ડમાં બધું થઈ ગયું છે. એ લોકોની હાલત કેવી થઈ છે જે લોકોના પર આવું ભારે ભરખમ પ્લેન આવીને પડ્યું. તમે જો રોટલીના કટકા પડ્યા છે, ત્યાં કાટમાળ પડેલું છે, માટી પડેલી છે, ચારે બાજુ કાટમાળ જ છે. અને હવે ફક્ત ને ફક્ત આ જ દ્રશ્યો જ આપણી જોડે છે. તમામ ત્યાં બેસનારા લોકો છે, એ તમામ બેન્ચીસો અત્યારે સુમસામ એટલા માટે થઈ ગઈ છે કારણ કે ત્યાં વિમાન આવીને પડ્યું. તમે જો એ ફાયર એક્સટિંગ્યુશરની જે બોટલ એક ત્યાં ચારે બાજુ વિખરાયેલી પડી છે. કેન્ટીનનો જે આખો વિસ્તાર છે
ત્યાં એ આખું જે ક્ષત વિક્ષત હાલતમાં કેટલાક ત્યાં અંગ પણ પડ્યા તે હવે હટાવી લેવામાં આવ્યા છે, પરંતુ હવે ફક્ત ને ફક્ત કાટમાળ છે. બીજે મેડિકલની જે હોસ્ટેલ છે એની કેન્ટીનના અંદરના દ્રશ્યો છે. અહીંયા ભવિષ્યના ડોક્ટર તૈયાર થઈ રહ્યા હતા. અહીંયા ભવિષ્યના ડોક્ટર કે જે આપણા સૌની સેવા કરવા માટે આતુર હતા, અને હવે એ આપણી વચ્ચે કેટલાક લોકો રહ્યા નથી આ પ્લેન ક્રેશના કારણે. અહીંયા અમારા જ્યારે સંવાદદાતા પહોંચ્યા એમની નજરે શું જોવા મળ્યું એકવાર એ પણ જોઈએ. અમદાવાદથી લંડનની જે ફ્લાઇટ જે ક્રેશ થઈ હતી ત્યારે જે ખાસ જે કહેવાય કે મેન્ટલ હોસ્પિટલની પાછળના જે રેસિડન્સ દ્રશ્યો છે, આ જે કેન્ટીન છે ત્યાં મોટાભાગના જે રેસિડન્સ ડૉક્ટર હતા તે 1:38 જ્યારે પ્લેન ઉપડ્યું ને 1:40 જ્યારે આખી ઘટના બની ત્યારે અંદર જે મોટાભાગના રેસિડન્સ ડૉક્ટરો હતા તે કેન્ટીનમાં હતા. અને આપ જોઈ શકો છો આ કેન્ટીનની બહારના દ્રશ્યો છે. જે વિમાનનો જે કહેવાય કે મોટાભાગનો પાછળનો અને સાઈડનો જે ભાગ છે તે અહીં ટકરાયો હતો ને મોટાભાગનો જે મલબો છે તે અહીં જે તબાહીના દ્રશ્યો આપ જોઈ શકો છો. મોટાભાગના પેસેન્જરના જે કહેવાય કે સામાન અહીં દ્રશ્યમાન થાય છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે રેસિડન્સ ડૉક્ટરોની પણ જે અહીં જે રહેતા હતા તેના ઘણા ડૉક્ટરોના પણ મૃતદેહ જે છે તે આગમાં ભડતું થઈ ગયા હોય તેવી જે સ્થિતિ જોવા મળી છે. બીજી તરફ હાલ જે આ આખી તપાસ અને હજુ પણ જે રાત્રિનો સમય છે તેમ છતાં પણ રેસ્ક્યુ અને ખાસ જે બચાવ કામગીરી ચાલુ છે. હજુ પણ અહીંથી ડેડ બોડી નીકળી રહી છે, મૃતદેહ નીકળી રહ્યા છે અને ખાસ બચાવ કામગીરી પોલીસ જવાન, આર્મીના જવાન અને બ્લેક કમાન્ડો દ્વારા સતત ચાલુ છે. કેમેરા પર્સન નરેશ રાજોડા સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. એ કેન્ટીનના બીજી મેડિકલ કોલેજની કેન્ટીનના દ્રશ્યો છે કે જ્યાં વિમાન ક્રેશ થઈને એના અલગ અલગ ટુકડાઓ ત્યાં પડ્યા છે. એક તમે હિસ્સો જોઈ શકો છો, એનો આગળના ભાગનો હિસ્સો એ પણ ત્યાં જે હવામાં ઉપર લટકી રહ્યો છે. એટલે અને જો આ વ્હીલ પણ દેખાઈ રહ્યું છે, એનું જે લેન્ડિંગ ટાયર જે હોય છે એ પણ દેખાઈ રહ્યું છે. અને બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે કેવી ખાના ખરાબી સર્જાઈ છે. આ જ્યારે ક્રેશ થયું જે સ્થળ ઉપર પડ્યું ત્યાં ભોજન ચાલી રહ્યું હતું, ભોજનનો સમય હતો. ઘણી બધી થાળીઓ ભોજનથી ભરેલી પણ દેખાય છે અને એમાંથી કેટલાકે જીવ ગુમાવી દીધો. એ કેવી કરુણાંતિકા હશે, એમને ખબર પણ નહીં હોય કે આવી રીતે મહાકાય જમ્બો જેને કહેવામાં 1:38 વાગે ઉપડી હતી ને જે 1:40ની આસપાસ ક્રેશ થઈ હતી. જે વિસ્તાર છે ખાસ જે મેન્ટલ હોસ્પિટલ સ્ટાફ ક્વાર્ટર્સની કેન્ટીન છે, આ કેન્ટીનના દ્રશ્યો છે. અહીં મોટાભાગના જે રેસિડન્સ ડૉક્ટરો હતા તે બપોરે કેન્ટીનમાં જ્યારે જમતા હતા અને એ વખતે જ આ ગોઝારી દુર્ઘટના પ્લેન ક્રેશની બની હતી. આપ જોઈ શકો છો કે રેસિડન્સ ડૉક્ટરો જે જમતા હતા, આ થાળીના દ્રશ્યો છે કે એ ભોજન લઈ રહ્યા હતા ને ત્યારે કરુણ દ્રશ્યો અત્યારે હાલ આ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો. અત્યારે હાલ પણ રેસ્ક્યુ અને જે ખાસ કહેવાય કે ડેડ બોડી મૃતદેહો કાઢવાની જે કામગીરી અત્યારે હાલ પોલીસ દ્વારા, જવાનો દ્વારા અને સતત જે ખડે પગે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ કેન્ટીનના કરુણ દ્રશ્યો છે. આ વિમાનનો જે મોટા ભાગનો પહેલો આગળનો કેમેરામેન નરેશ રાજોરાને કહીશ કે મુખ્ય જે ભાગ છે તે જ સીધો કેન્ટીનમાં અથડાયો હતો ને આપ જોઈ શકો છો મલબો અત્યારે હાલ પણ કેન્ટીનમાં અંદર ઘૂસી ગયો હતો પ્લેનનો. અને તબાહીના આ દ્રશ્યો છે, આ કરુણ દ્રશ્યો છે. એ રેસિડન્સ ડૉક્ટરો જે પોતાના જે વિસ્તારની કેન્ટીન છે ત્યાં જમવા બેઠા હતા અને જમતી વખતે આ પ્લેનની ભયાનક જે ક્રેશ થવાની દુર્ઘટનાને લઈને ખાસ જે આખી આ દુર્દશા થઈ હતી અને જેને લઈને અત્યારે હાલ પણ આ કેન્ટીનના જે દ્રશ્યો સ્પષ્ટ ખ્યાલ આવે છે કે કેટલી એ ભયંકર દુર્ઘટના હશે કે અહીં કેન્ટીનની જે તબાહીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. એ રેસિડન્સ ડૉક્ટરો, એ મુસાફરી કરતા 242 પેસેન્જરો અને અનેક લોકો જે અત્યારે હાલ જે જિંદગીને અને પોતાની ગુમાવી છે. આ કરુણ દ્રશ્યો, આ ઘટના અમદાવાદના ઇતિહાસમાં પ્લેન ક્રેશની દુઃખદ ઘટના સામે આવી છે તે ખૂબ જ દુઃખદ છે. ત્યારે પર્સન નરેશ રાજોરા સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો એક પછી એક તસવીરો એવી છે કે ઘણીવાર એ તસવીરો જોઈને એમ વિચાર આવે કે જ્યારે વિમાન ત્યાં ક્રેશ લેન્ડ થયું હશે ત્યારના એક કેવા ભયાવહ દ્રશ્યો હશે. કેમ કે અમુક તસવીરો તો બિલકુલ
બતાવી શકાય એમ જ નથી. હું જેમ કહી રહ્યો છું વારંવાર કે અમુક તસવીરો બિલકુલ બતાવી શકાય એમ નથી, પણ જે તસવીરો અમે બતાવી શકીએ છીએ, જ્યાંથી ક્ષત વિક્ષત મૃતદેહ હટાવી લેવાયા એ પછીની તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. ઘણા બધા દ્રશ્યો ચોંકાવનારા છે કે જે તબાહી ત્યાં વેરાય છે, જે લોકો ભડથું થઈ ગયા, કોલસો બની ગયા, અને એ પછી જે સ્થિતિ પેદા થઈ એ ખરેખર એ શરૂઆતના 2-3 કલાકો ખૂબ મુશ્કેલ હતા. પણ પ્રશંસા એ તમામ રેસ્ક્યુ ટીમની પણ કરવી પડશે કે એમણે એક એક પળનો ઉપયોગ કરીને જેટલા લોકોને બચાવી શકાય એમને તુરંત હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હમણાં જે કેન્દ્રીય ગૃહમંત્રી જેમની મુલાકાત લઈ રહ્યા હતા એ તમામ ઈજાગ્રસ્તો હતા જે આ દુર્ઘટનાના ઈજાગ્રસ્તો છે, અને એ દ્રશ્યો એટલે આપણને જોવા મળ્યા કે આ રેસ્ક્યુ ટીમે એક પળનો વિલંબ કર્યા વિના તુરંત જ જે બચાવ કામગીરી છે એને હાથમાં ઉપાડી, અને એની સાથે સાથે તમામ અમદાવાદી નાગરિકો એમના ખમીરને પણ સલામ છે કે એમણે તુરંત રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈને જેટલી મદદ થઈ શકે એટલી મદદ કરી. ઘણા બધા લોકો પોતાના ખાનગી વાહનોમાં પણ ને બધાની વચ્ચે બઝર ફરી એકવાર વાગ્યું છે. બિલકુલ બઝર એટલા માટે વાગ્યું છે કે મોટા સમાચાર આપણી વચ્ચે આવ્યા છે. એના પર નજર કરીએ. પ્લેન દુર્ઘટનાને લઈ સૌથી મોટા સમાચાર. એર ઇન્ડિયાના પ્લેનમાં ખામી હોવાના અહેવાલ આવ્યા હતા. જ્યાં સ્થાનિક સમાચાર પત્રોમાં પ્લેનમાં ખામી હોવાના અહેવાલ 10 દિવસ પહેલા જ પ્રસિદ્ધ થયા હતા. જી હા, સમાચાર પત્રોમાં આ અહેવાલ પ્રસિદ્ધ થયા હતા, જેમાં એર ઇન્ડિયાની જ એક ફ્લાઇટ કે જેને લઈ આ સમાચાર મળી રહ્યા છે, પ્લેન દુર્ઘટનાને લઈ આ સમાચાર છે. એટલે કે 10 દિવસ અગાઉ પણ આવી ખામી, હું તમને કહેતો હતો ને કે તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાઓ, અનેક એવી તમને ખામી જે મુસાફરો નાગરિકો કરતા જોવા મળશે. મુફદ્દલ 10 દિવસ પહેલા પણ માધ્યમો એલર્ટ આપી ચૂક્યા હતા. વિકાસ, મારી પાસે રિપોર્ટ છે. આ રિપોર્ટમાં જે સમસ્યા છે એસી ને લગતી સમસ્યા છે, પણ અમદાવાદ લંડનની ફ્લાઇટ, આજે જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું એ અમદાવાદ લંડનની ફ્લાઇટ, 10 દિવસ પહેલા જે ફ્લાઇટ રદ કરવી પડી એ પણ અમદાવાદ લંડનની ફ્લાઇટ. એસી કામ નહોતું કરતું, 2 કલાક સુધી ફ્લાઇટ ડિલે કરવામાં આવી. અંતે એર ઇન્ડિયાએ એ ફ્લાઇટને કેન્સલ કરી દીધી. હવે આની અંદર આ હું હમણાં ક્યારનો કહી રહ્યો હતો, હવે મારી પાસે રિપોર્ટ આવ્યો છે તો આની અંદર મુસાફરો શું કહી રહ્યા છે. એક પોટ ટાંકેલું છે, મારે ખાસ કહેવું છે. મુસાફરો કહી રહ્યા છે કે એર ઇન્ડિયા વર્ષો જૂના એરક્રાફ્ટનો ઉપયોગ કરી રહ્યું હોવાથી, મુસાફરો કહી રહ્યા છે કે એર ઇન્ડિયા વર્ષો જૂના એરક્રાફ્ટનો ઉપયોગ કરી રહ્યું હોવાથી અવારનવાર ટેકનિકલ ખામીથી ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે. જોઈ લો, આ જોઈ લો. 10 દિવસ પહેલા અમે ચીસો પાડીને જે કહી રહ્યા છીએ ને કે ફ્લાઇટ ખટારા જેવી ઉડાડો છો, ઉડતા કોફિન જેવી, અને કોઈ ધ્યાન નથી આપતું, પછી આવા લાશોના ઢગ ખડકાય છે. બધાની સામૂહિક બેદરકારી છે. હું કહી રહ્યો હતો ને, એટલા માટે કહી રહ્યો હતો કે આ જો લખ્યું છે, આ મુસાફરે કહ્યું કે એર ઇન્ડિયા અવારનવાર વર્ષો જૂના એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે, જેના કારણે ટેકનિકલ ખામી સર્જાય છે, જેના કારણે વારંવાર ફ્લાઇટ કેન્સલ થાય છે, મુસાફરો હેરાન થાય છે. કેમ કે તમે મફતમાં લઈ જાઓ છો, લઈ જાઓ છો મફતમાં, તમે લાખો રૂપિયા ખંખેરો છો ખિસ્સામાંથી, અને ખટારા જેવી ફ્લાઇટ તમે ઉડાવો છો. આ એર ઇન્ડિયા ઉપર કલંક આજકાલનું નથી, વર્ષોથી છે. વર્ષોથી આ કલંક છે કે એર ઇન્ડિયા ખટારા જેવા વિમાનો ઉડાવે છે, અને ઘણા બધા સળગતા સવાલ છે, અને આ રાખોની અંદર પણ એ સળગતા સવાલ ઠંડા નથી પડ્યા, જેના જવાબ તમારે આપવા પડશે. 200-250 લાશ પડી જાય તમારી બેદરકારીના કારણે, તમારી નફાખોરીના કારણે, તમારી ધ્યાન ન દેવાની લતના કારણે કલંક લાગે આ રીતનું. કેમ કે તમે આ પ્રકારે લોકોને લૂંટવાનો પીળો પરવાનો છે તમારી પાસે, પીળો પરવાનો લૂંટી રહ્યા છો લોકોને. સલામતીના નામે ઝીરો છો તમે. અને આ હકીકત પર તટસ્થતાથી કામગીરી ન થઈ તો આ પ્રકારની ઘટના દેશમાં બનતી રહેશે, અને બધા નાગરિકોએ ભોગવવી પડશે. કોઈ ઉપાય નથી બીજો એનો. કેમ કે આવા લોકો બચી જાય છે. બોઈંગ કંપની, મેં કહું ને કે ખૂબ પોલિટિકલ રૂટ્સ છે એના. એર ઇન્ડિયા ખૂબ મોટી કંપની છે. ટાટા હસ્તક આવી તો મને એવું હતું કે ઘણી બધી જે ફરિયાદો છે મુસાફરોની ઓન રેકોર્ડ છે. આ ડીજીસીએ પાસે પણ કમ્પ્લેન્ટ્સ પહોંચી છે. ઓન રેકોર્ડ ફરિયાદોની વાત કરું છું, આવામાં કોઈ વાત નહીં કરી રહ્યો. ડીજીસીએ એક્શન લેશે, અને
સુધારશે ભારતનું અબજો રૂપિયાનું એવિએશન માર્કેટ આવા બિનજવાબદાર લોકોના હસ્તગત ના હોવું જોઈએ. અને મુફદ્દલ એ આ ટેકનિકલ સમસ્યા છે, આ લોકોને જે સેવા આપવામાં આવી છે એની પણ સમસ્યા છે. બીજી સૌથી મહત્વની બાબત એ છે કે જેના પર ચર્ચા થતી જ નથી, એ ચર્ચા છે કર્મચારીઓનું શોષણ. એર ઇન્ડિયાની કંપનીઓ કે જે પણ એજન્સી હોય, એરલાઇન્સ એજન્સી, એ પોતાના કર્મચારીઓનું શોષણ કરે છે. ને થોડા સમય પહેલા તો તમને યાદ હશે કે તમામ પાયલોટે એક પ્રોટેસ્ટની શરૂઆત કરી હતી કે અમને ફક્ત 4 કલાક જ આરામ મળે છે, 4 કલાકની ઊંઘ મળે છે, એની વચ્ચે અમારે આ હજારો કિલોમીટરની ફ્લાઇટ ઉડાવવાની હોય છે, કેવી રીતે અમે કામ કરીએ? એમાં પણ લાલિયાવાડી, એમાં પણ કર્મચારીઓને હેરાન પરેશાન કરવાના, મુસાફરોને હેરાન કરવાના, એમને કોઈ સુવિધા નહીં આપવાની, એમના જે કર્મીઓ છે એમને પણ સતત ટાર્ગેટ કરવાના અને સતત દબાણ હેઠળ એમની પાસે કામ કરવાનું, અને પછી આવા બનાવ બનવાના છે. એ તમે જોઈ લો કે જે એવા કર્મચારી કે જેમને ફક્ત 4 કલાકની જ ઊંઘ મળે છે એ કેવી રીતે કામગીરી કરતા, એની વચ્ચે પણ આટલા સમયથી સુરક્ષિત રીતે કામગીરી કરવામાં આવી રહી છે. તમામે તમામ પાયલોટને સલામ છે, એનો જે ગ્રાઉન્ડ સ્ટાફ છે એને પણ સલામ છે કે આવી વિકટ પરિસ્થિતિમાં પણ આવા દબાણ ભર્યા માહોલમાં પણ એ લોકો કામગીરી કરે છે, પોતાની ફરજ સુપેરે નિભાવે છે. પરંતુ જ્યારે દબાણ વધી જાય, જ્યારે પ્રેશર એટલું બધું આવી જાય, પછી આવી ભૂલ થઈ જતી હોય છે. કારણ કે અંતે તો સૌ કોઈ માણસ છે, રોબોટ નથી. જ્યારે તમે એમની પાસે 18, 19 કલાક કામ કરાવો, એની સામે પછી તમે વળતર પણ નથી આપતા. ઘણી બધી એવી એજન્સીઓ છે, એવી એરલાઇન્સ એજન્સી કે સમયસર પગાર પણ નથી આપતી. શારીરિક શોષણ તો કરો જ છો, માનસિક શોષણ પણ કરો છો, અને એની આ ફળશ્રુતિ છે, એના કારણે આવા બનાવો બનતા હોય છે. એના પર પણ ધ્યાન જવું જરૂરી છે. જો એ સ્ટાફ છે, જે ક્રૂ મેમ્બર હોય કે પાયલટ હોય કે પછી એના એન્જિનિયર હોય કે ટેકનિકલ સ્ટાફ હોય, એનું પણ જો શોષણ થતું હોય તો ત્યાં પણ ધ્યાન રાખવું જરૂરી છે. એ બધી પરિસ્થિતિ પણ બદલાવી જરૂરી છે. આ ઘણા બધા કારણ છે કે તમે જે ટેકનિકલ એરર છે એને તમે નજરઅંદાજ કરો છો, જે સોફ્ટવેરમાં ખામી હોય કે પછી બેટરીની પ્રોબ્લેમ છે એને તમે નજરઅંદાજ કરો છો, તમે જે તમારા કર્મચારીઓ છે એને સતત દબાણમાં રાખો છો, તમે જ્યાં એરલાઇન્સમાં જે અંદર સુવિધા મળવી જોઈએ નથી આપતા. આ બધું જ્યારે મિશ્રણ થતું હોય છે એના કારણે આ બનાવ બનતા હોય છે. એટલે કે એક ભૂલ નથી, હજારો ભૂલ આ લોકો કરે છે, એના કારણે આવી ઘટના બનતી હોય છે. વિકાસ, આપણે દર્શકોને એક મોટા અપડેટ આપી દઈએ કે સર્કિટ હાઉસ ખાતે આ પ્લેન દુર્ઘટનાને લઈને જે એક ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી હતી, એ બેઠક અત્યારે પૂર્ણ થઈ છે. અને અત્યારે માહિતી એવી મળી રહી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ હવે 2 થી 5 મિનિટમાં પ્રેસ કોન્ફરન્સનું સંબોધન કરી શકે છે. જે 15 મિનિટ પહેલા અમે માહિતી આપી હતી ત્યારે એક ઉચ્ચ સ્તરીય બેઠક લઈ રહ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી, અને એ બેઠક બાદ હવે થોડી વારમાં પ્રેસ કોન્ફરન્સ આવી શકે છે. એ સિવાય બીજી પણ એક માહિતી આપણી પાસે આવી છે જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લગતી છે. આજની આ કમનસીબ દુર્ઘટનામાં એમનું નિધન થઈ ગયું છે. વિજય રૂપાણીના પત્ની અંજલિબેન કે જે હાલમાં લંડનમાં છે, ત્યાંથી જો કે હવે પરત આવવા નીકળી ગયા છે, પણ એમની જે ટિકિટ છે એ અગાઉ 3 જૂનની બુક થઈ. વિજય રૂપાણી અને તેમના ધર્મપત્ની બંને 3 જૂને જવાના હતા, બંને 3 જૂને લંડન પહોંચી પણ ગયા હોત, પરંતુ એમનો જે કાર્યક્રમ હતો કે લુધિયાણા, આ વિજય રૂપાણીજીને પંજાબની પણ જવાબદારી સોંપવામાં આવી હતી, ત્યાંના પ્રભારી છે. લુધિયાણાની જે પેટા ચૂંટણી જાહેર થઈ એટલે વિજયજીએ એમની જે 3 જૂનની ટિકિટ હતી એ કેન્સલ કરાવી, એમના પત્નીને 3 જૂને મોકલી દીધા. એ પોતે રોકાઈ ગયા, અહીંયા થોડી કામગીરી કરી અને પછી 3 જૂને એમના પત્ની લંડન જવા રવાના થઈ ગયા. એ ન ગયા, એમણે પંજાબની એમની કામગીરી ત્યાં કરી, એનો પ્રવાસ પતાવ્યો. ગઈકાલે જ ગુજરાત આવ્યા હતા અને પછી એમણે આજની આ ટિકિટ કન્ફર્મ કરી 12 તારીખની. અને મુફદ્દલ આમાં બીજો એક પણ સંયોગ છે. વિજય રૂપાણી જ્યારે એમનું પહેલું વાહન લીધું હતું એ નંબર પ્લેટ એનું 1206 હતો, પહેલું એમનું વાહન હતું, અને તમામ એમના જે વાહનો છે એને નંબર 1206 છે, અને આજની તારીખ પણ એ જ છે 1206. બિલકુલ આ એક સંયોગ સર્જાયો છે આજના દિવસનો. એટલે એક તમે જુઓ કે એ પોતાના કામ પ્રત્યે કેટલા કર્તવ્યનિષ્ઠ છે, પ્રામાણિકતાથી કામગીરી કરે છે. એમનો જે પ્રવાસ છે એમાં પણ જો ફેરફાર કરવાના આવે તો કરે છે. અંતિમ ઘડી સુધી પણ એમણે જે સંગઠન માટે કામ કરવાનું હતું,
મુખ્યમંત્રી હતા એમાંથી એ લોકો હટ્યા અને પછી એમને જે પણ જવાબદારી સોંપવામાં આવી એ સુપેરે એમણે નિભાવી છે, બતાવે છે. એમનો પ્રવાસ એમણે રદ કર્યો લંડનનો. કદાચ અત્યારે લંડનમાં પોતાના પરિવાર સાથે હોત જો એ અને સ્કીપ કરી શકતા હતા, પરંતુ ના કર્યો. એમણે કહ્યું કે હું સંગઠનને પ્રાથમિકતા આપું છું, મારો એના માટે મારી કામગીરી ચાલુ રહેશે. અને પછી એમણે કરી કામગીરી અને એ કામગીરી પતાવીને આવ્યા. અને આજે 12 આ જે દિવસ છે આજનો 12 જૂન એમનો અંતિમ દિવસ બની ગયો. આપણા સંવાદદાતા નિકુંજાની સાથે પણ આપણે સંપર્ક કરીશું, એમની સાથે એ વિગતો તમામ મેળવીશું. એમણે જ આ સમાચાર આપણને ફ્લેશ કર્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે સાથે મુફદ્દલ અનેક ઉદ્યોગપતિ પણ તેમાં આ ફ્લાઇટમાં સવાર હતા કે જે કાર્ગો મોટર સાથે સંકળાયેલા જે ઉદ્યોગપતિ છે એ પણ આમાં હતા. આખો પરિવાર પણ આમાં હતો. અલગ અલગ જે આરએસએસ સાથે સંકળાયેલા નેતાઓ છે એ પણ આમાં હતા. એ તમામ આજે આપણી વચ્ચે રહ્યા નથી. 2-3 એવા પરિવાર હતા કે જે તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા હતા. એમાંથી એક જોશી પરિવાર જે છે એ આખો પરિવાર આ દુર્ઘટનામાં એ હવે બાકી બચ્યો નથી. વિકાસ, આ આખા કવરેજને લગાતાર આપણે જારી રાખવાના છીએ. ગુજરાત ફર્સ્ટ પળના અપડેટ્સ, પળના આ દુર્ઘટનાને લગતા એક સમાચાર સતત મોડી રાત સુધી આપને બતાવવાનું છે. બપોરથી અમે લગાતાર વિધાઉટ બ્રેક આપને બતાવી રહ્યા છીએ, એટલે જ અમારે ક્લોઝિંગ નથી કરવું મુદ્દાની વાતનું, કેમ કે થોડી વારમાં અમિતભાઈ શાહની પ્રેસ કોન્ફરન્સ આવવાની છે. પણ અત્યારે મારા સહયોગી ઉમંગ તૈયાર છે. ઉમંગ, જે પણ અપડેટ્સ આપની પાસે છે એકવાર આપી દો. આપણે ઉમંગ સાથે જે, પરંતુ પહેલા નિકુંજાની આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરી લઈએ. નિકુંજ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આપણી જોડે રહ્યા નથી, પરંતુ તમે જે રીતે સમાચાર આપ્યા કે 3 જૂનના રોજ કદાચ લંડન પહોંચી ગયા જો એ પંજાબની કામગીરી કરવા ન રોકાયો, એ શું વિગતો છે? વિકાસ, વિધિની વક્રતા કહો કે તેમનો આજના દિવસે આ હશે તે કહો, કારણ કે અગાઉ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની 3 જૂનના રોજ લંડન જવા માટેની ટિકિટ જે છે તે બુક થઈ ચૂકી હતી. તે અને તેમના પત્ની અંજલિબેન રૂપાણી 3 જૂનના રોજ અમદાવાદથી લંડન જવા માટે રવાના થવાના હતા. પરંતુ પંજાબની લુધિયાણા વિધાનસભાની પેટા ચૂંટણી જે છે તેની ચૂંટણી જાહેર થઈ. સ્વાભાવિક છે, વિજય રૂપાણી પંજાબના પ્રભારી છે અને તેના કારણે આ પેટા ચૂંટણી જાહેર થવાના કારણે તેમને પોતાનો પ્રવાસ જે છે તે રદ કર્યો અને તેઓ પંજાબની અંદર પેટા ચૂંટણીના કાર્યક્રમની અંદર, તેની તૈયારીઓની અંદર તેઓ પંજાબ ચાલ્યા ગયા. અને તેના કારણે 3 જૂનના રોજ માત્ર તેમના પત્ની અંજલિબેન રૂપાણી જે છે તે અમદાવાદથી લંડન જવા માટે રવાના થયા. વિજય રૂપાણી ગઈકાલે જ પંજાબથી ચૂંટણી પ્રવાસ કરીને ગુજરાત પરત આવ્યા હતા, અમદાવાદ પરત આવ્યા હતા અને તેના કારણે તેઓ આજે એટલે કે 12 જૂનના રોજ તેઓ અમદાવાદથી લંડન જવા માટે રવાના થયા. જો આ પેટા ચૂંટણી જાહેર ન થઈ હોત અને જો તેઓ પક્ષના કાર્યક્રમ માટે પંજાબ જવા માટે રવાના ન થયા હોત તો કદાચ તેઓ 3 જૂનના રોજ જ લંડન પહોંચી ગયા હોત અને તેમને આ પ્રકારની દુર્ઘટનાનો સામનો ન કરવો પડત. પરંતુ કહેવાય છે કે મૃત્યુ જે છે તે નિશ્ચિત હોય છે, લખેલું હોય છે અને તેના કારણે જ આ તેમનો પ્રવાસ રદ થયો. ક્યારે નથી કરી શકતા નિકુંજ, બીજા સમાચાર પણ તમે આપી રહ્યા છો કે વિજય રૂપાણીજીના મૃતદેહની પણ ઓળખ હજી સુધી થઈ શકી નથી, કારણ કે તેમના પરિવારના લોકો કોઈ અહીંયા છે નહીં ને પછી એમના બહેનના DNA સેમ્પલ લેવામાં આવ્યા. જી, તેમના મૃતદેહની ઓળખ નથી થઈ તે પ્રકારની માહિતી મળી છે અને તેમના બહેન અમદાવાદ રહે છે અને તેમનો DNA સેમ્પલ જે છે તે તેમના બહેનના લેવામાં આવ્યા છે. DNA સેમ્પલના આધારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ થશે. ખાસ કરી તેમના પત્ની જે છે તે હાલ લંડન છે, તેમનો પુત્ર ઋષભ રૂપાણી જે છે તે અમેરિકા રહે છે. તેઓ હાલ ગુજરાત નથી અને તેના કારણે તેમના બહેનનો DNA સેમ્પલ લેવામાં આવ્યું છે. તે DNA સેમ્પલ મૃતદેહ સાથે મેચ કરવામાં આવશે અને ત્યારબાદ ખ્યાલ આવશે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મૃતદેહ કોણ છે, ક્યાં છે. પરંતુ અત્યાર સુધી તેમનો મૃતદેહની પણ ઓળખ ન થઈ હોય તે પ્રકારની માહિતી મળી રહી છે. બિલકુલ, આભાર નિકુંજ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડવા બદલ. ન્યૂઝરૂમથી અમારી સાથે ઉમંગ પણ જોડાયેલા છે. ઉમંગ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીજીને લઈ એ સમાચાર મળ્યા કે એક તો હજુ સુધી એમના મૃતદેહની ઓળખ થઈ નથી અને કદાચ એ આજે સુરક્ષિત હોત, કારણ કે 3 જૂનની તેમની ટિકિટ ઓલરેડી બુક હતી.
જો એ વખતે એ એમના જે સંગઠનના કામને લીધે જો અહીંયા ન રોકાયો હોત તો આજે આપણી વચ્ચે હયાત હોત. વિકાસ